बोलो श्री नागेश्वर पार्श्वनाथ भगवान की जय। નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન અને એટલે જૈન ધર્મ જીવન માટે લાગણી અરસપરસ અને જીવનની અંદર એમ કહેવાય છે કે વીર પ્રભુની જે વાણી છે આપણે બધા જાણીએ છીએ વીર પ્રભુના શાસનની અંદર કે વીર પ્રભુની વાણી એ સૌના હૃદયની અંદર વિરાજમાન મૈત્રી ભાવનો પવિત્ર ચરણો બે પાટલા પ્લાસ્ટિક ચડાયેલું હશે ખોલી નાખો ધૂપ પૂજા આવશે બરાબર છે પૂજનમાં फुल पैक कपड़ा कोई नहीं દરેક ને અહીંયાથી થાળી માટે પૂજનની સામગ્રી તરીકે ફળ, નિવેદ, ચોખા, ફૂલ, એક ધૂપ સ્ટિક, દૂધ અને કેસર વાળું પાણી આપેલું છે અને એક દીવો આપેલો છે. જેને ના આવ્યું હોય આમાંથી એક પણ વસ્તુ જરા બોલે. પાછળથી બધાને યંત્ર મળી ગયેલ છે. એ યંત્ર પૂજન પછી તમારે ઘરે લઈ જવાનો. સાંભળો, એ જાપ આપશું ને એ તમે જાપ બી કરી શકો છો. અને જો કદાચ કોઈને આ પ્રતિમા પંચધાતુની જોઈતી હોય, જે આપણે મોટું મોડલ 9 ફૂટનું બનવાનું છે, એનું નાનું મોડલ છે, આખું સોલિડ પંચધાતુમાં છે, 1.25 કિલો આસપાસ છે. તો આ 3600 નો નકરો છે. કોઈને જોઈતું હોય તો અત્યારે લઈ લો, પછી તમે ઘરે લઈ જઈ શકો. કોઈને જોઈતું હોય તો લઈ જઈ શકો. કશું નહીં તો આ શું કરો, પૂજનમાં નામ લખીને આપી દે. કોને મૂકવું? અત્યારે ક્યાં છે? ત્યાં પૂજન કરશે. ગુરુ ભગવાન પૂજન પણ અત્યારે કરી શકશે. आना पर तुम्हें पूजन કરી શકશો અને પછી ઘરે લઈ જશો. सारा भाभी आपको साथ में पूजन करना है इसका. થઈ જશે. ચલો वो प्लास्टिक निकाल के रख તો આગળ ચાલુ કરી તમારે. ચલો એક કયું આપ ચલો હવે પછી લઈ ચાલ એકદમ સ્ટ્રેટ બેસી જાઓ. પછી 3 વાર ઓમ બોલવાનો, આંખો બંધ કરી. આ જ્ઞાન મુદ્રા કહેવાય. નીચેન પર આમ હાથ રાખી દો અને ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમ બોલીશું. ઓમ બોલવાથી આપણા મન વચન કાયમ પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય, નેગેટિવ ઉર્જા બહાર જાય. 3 વાર શ્વાસ લઈ ઊંડો શ્વાસ ઓમ બોલી દો સાથે. આંખો બંધ કરો બધા. ઓમ
ગણેશની સ્તુતિ જેને પણ આવડે હાથ જોડીને સાથે બોલજો. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા શ્રીનાથ સિદ્ધિ શ્રીધા આચાર્ય શાસનો નદીગરા પૂજાલુઆગ્યાયતા શ્રી સિદ્ધાર્થ સુભાટ મુનિવરા સમસ્ત જનને જે છે સદા જાગતા સેવાના કરનારના બલકમાં કષ્ટો બધા સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે આપે સદા સન્મતિ એવા શ્રી મણિભદ્ર દેવ તમને આનંદ થાય અતિ આનંદ થાય અતિ. અનંતકારી અનંત કલ્યાણના કરનારા પરમાત્મા મહાવીર ભગવાનની શાસનમાં આપણે આરાધના કરીએ છીએ. હરેક શાસનમાં અધિષ્ઠાયક દેવદેવી હોય, હરેક પરમાત્મા તીર્થંકર પરમાત્માના પણ અધિષ્ઠાયક દેવદેવી હોય. પરમાત્મા જ્યારે પણ શાસનની સ્થાપના કરે, જેમ ગંધર્વ ભગવંતોની સ્થાપના કરે ત્યારે અધિષ્ઠાયક દેવદેવોની પણ સ્થાપના કરે, એવી રીતે વાણીભદ્ર વીર આપણા શાસનના રક્ષક દેવ છે. આપણા નજદીકના દેવ કહેવાય. 525 યર્સ અગો યાની 525 વર્ષ પહેલા જ બનેલા દેવ અને જાગ્રત દેવ ઉજ્જૈનના જ રહેનારા માણેક શાહ નામના તમારા જેવા જ સાવક હતા. સિદ્ધાચલ જવાની ભાવના બની. બહુ લાંબી સ્ટોરી છે, તમને 1 મિનિટમાં જ કહું છું, બાકી બહુ લાંબી સ્ટોરી છે. હેમવંત સુરી મહારાજના ચાતુર્માસ દરમિયાન ભાવના જાગી કે સિદ્ધાચલનો પ્રભાવ કેવો હોય અને ત્યાંથી નીકળ્યા. સિદ્ધાચલનું સ્મરણ સંકલ્પ કર્યો પણ કે જ્યાં સુધી ચાલીને હું પાલિતાણા ન બોલું ત્યાં નિર્જલ ઉપવાસ 24 ઉપવાસ કરવાનો. તમે અહીંયાથી પાલિતાણા જાઓ એવો કોઈ ઉપવાસ કર્યો કે ઘરેથી નીકળું અને પાછો ઘરે આવું ને ત્યાર પછી મોઢામાં પાણી મૂકવાનું, એવું એટલી વાર કર્યું? કોઈ કર્યું છે? બહુ સરસ, અનુમોદના. નાઇસ નાઇસ, વેરી નાઇસ. મતલબ અહીંયાથી જવાનું આવીને પછી પારણું કરવાનું. પણ એ તો ચાલી ગયા હતા. ના મેળા એટલું કર્યું તો પણ બહુ મોટી વાત છે. તેમણે તો સંકલ્પ કર્યો જ્યાં સુધી ન પહોંચું ત્યાં નિર્જલ ઉપવાસ. વચ્ચે લૂંટારુઓએ એમની હત્યા કરી, પણ એમ કહેવાય કોઈનું ખૂન થાય, કોઈ સુસાઇડ કરે, કોઈ આપઘાત કરે તો વ્યંતર જાતિમાં જાય. આપણે વ્યંતર જાતિમાં જ ગયા, પણ સારું સ્મરણ એટલે શુદ્ધ સ્મરણ હતું સિદ્ધાચલનું. આદિનાથનું નામ હતું તો એ વ્યંતર નિકામાં ગયા પણ ઇન્દ્ર મહારાજ બન્યા. વ્યંતર વ્યંતર જાતિ પ્રકારના નોર્મલ ભાષામાં ભૂત કહેવાય. જે સુસાઇડ કરે શું બને? ભૂત બને. ભૂત એટલે એક ટાઈપના દેવ જ હોય. ભૂત એટલે દેવ, હલકા દેવ જેને કહેવાય. પણ માણીભદ્ર વીર ઇન્દ્ર મહારાજ બન્યા. 7મા વ્યંતર જાતિના ઇન્દ્ર બન્યા. હવે એ કેવી રીતે ખબર કે ઇન્દ્ર બન્યા? જે ગુરુ ભગવાનથી પ્રેરણા આપી હતી
સિદ્ધાચલ જવા માટે એમને મેં દર્શન આપ્યા હતા સાક્ષાત કે હું હવે માણેકશાહમાંથી માણિકવદર બન્યો છું. જ્યારે જ્યારે શાસનમાં સંકટ આવે, સાધુ સાધુ સાવક સરેગાને શેના સંકટ આવે? ધર્મ આરાધના, કોઈ સુખ માટેના નહીં. તમે એમ કહો કે હવે આજે મેં પૂજન કર્યું, હવે કાલે હું 2 BHK 4 BHK વાળો થઈ જાઉં, તો એવું ના થાય. સુખ ના આપે. તમને શું આપે? ધર્મ આરાધનામાં સહાય કરે. સુખ તો આપને દુર્ગતિમાં લઈ જાય. આપણો ધર્મ સુખને છોડવા માટેનો છે, સુખને ભેગું કરવા માટેનો નથી. પણ આપણે સુખની પાછળ દોડીએ છીએ. તમારી બાજુમાં મરાઠી રહેતા હોય એટલું કમાતા હોય, તમે પણ એટલું કમાતા હોય. વધારામાંથી સુખની અંદર પાગલ કોણ હશે? એ પણ મરાઠી કે તમે? સાચું બોલજો. સૌથી વધારે ફેસિલિટી તમારા ઘરે હશે કે મરાઠીના ઘરે હશે? આપણે સુખને છોડવાનું કે સુખને ભેગું કરવાનું? અહીંયાથી પહેલો માળ છે ને, આ તો લીફમાં આવવાનું. પહેલો માળ આવે તો લીફમાં આવે, કે ખબર જ પડતી નથી. આપણને બધી જગ્યાએ સુખ જ જોઈએ છે. થોડી ગરમી થાય એટલે ઉપર નીચે થવા માંડે. નરકના ભવમાં તો આપણે કેટલું દુઃખ ભોગવ્યું છે. રત્નપ્રદા, સરકરા, વાલુકા, પંક, દુમહ, મહાતમ, એ બધા નરકના નામો છે. મહાતમ એટલે એટલું બધું અંધારું હોય ને, બાજુવાળો માણસ જ કશું જ ન દેખાય. અને એમાં પરમાત્મા આવીને તમને કાપે મારે. વાલુકા એટલે ગરમ ગરમ રેતી, એકદમ ગરમ અગ્નિ જેવી રેતી હોય. ઘણી નરકમાં સોય જેવા અણીદાર, એમાં જ ચાલવાનું હોય. કોઈ નોર્મલ જમીન તો ક્યારે હોય જ નહીં. આવા આપણે મિનિમમ 10,000 વર્ષ તો એનું આયુષ્ય હોય. આવા દુઃખો ભોગવેલા છે. આ તો કાંઈ જ નથી. વાત આપણી હતી માણિકવદર વીર બન્યા માણેકશાહમાંથી, અને હંમેશા શાસનની સહાય કરે છે. આજે પણ કોઈ આચાર્યમની થાય તો પહેલા ઉજ્જૈન મકરવાડા આપણું અઠવાણ સ્થાન છે, ત્યાં જાય અઠમની આરાધના કરે. એવી રીતે આજે આપણે માણિકવદર વીરનું પૂજન કરશું. પહેલા પ્રાથમિક વિધિ આવશે, એની પહેલા સંકલ્પ છે. તમે હાથ જોડીને સંકલ્પ કરવાનો. તમારા ધર્મ આરાધનામાં કોઈ પણ વિઘ્નો આવતો હોય, કે તમારો ગુસ્સો ધર્મને અટકાવતો હોય, તમારો કોઈ એવો દોષ હોય જે ધર્મને મોક્ષ માર્ગને વિઘ્નના કારક બનતો હોય, તો માણિકવદર દેવને પ્રાર્થના કરવાની કે મારો આ દોષ દૂર થાય અને હું પરમાત્માની ભક્તિ આરામથી કરી શકું. આપણે એવી ભાવના ભાવવાની. બરાબર? જેમ બોલાવે બધાએ બોલવાનું છે. શ્રી માણિકવદર વીર પ્રસાદાત મમ એસહ યોગઃ ફલતુ. શ્રી માણિકવદર વીર પ્રસાદાત મમ એસહ યોગઃ ફલતુ. શ્રી માણિકવદર વીર પ્રસાદાત મમ એસહ યોગઃ ફલતુ. હવે બધા હાથ જોડજો. અલગ અલગ પ્રકારની શુદ્ધિ છે. તમારે બધાએ સ્વાહા બધાએ બોલવાનું. પેલા વાયુ શુદ્ધિ, નમો શિવાય ગુરુ સાધુ વિહા ઓમ રી વાત કુમારી વિઘ્ન વિનાશકાર વહી ભૂતાન ગુરુ ગુરુ સ્વાહા. મેઘ કુમાર ઓમ રી મેઘ કુમારાય ધરામ પ્રક્ષાર ઓમ ફટ સ્વાહા. સ્વાહા બધાએ બોલવાનું તો જ લાભ મળશે. ઓમ ભૂમિ શુદ્ધિ, ઓમ ભૂષી ભૂતદાત્રી સર્વભૂત ભૂમિ શુદ્ધિ ગુરુ ગુરુ. હવે મંત્ર સ્નાન આગળ મંત્ર દ્વારા સ્નાન કરશું. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વત્રિ જલાય પામ 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 જીવ સસુ સુચિત ભવામી. હૃદય પર હાલ કલ્મશ દહન, ઘરેથી ગુસ્સો કરીને આવે, મન બગડ્યું હોય, અત્યારે બધું ક્લિયર કરી દેવાનું. ઓમ વિદુષ ફૂલે કે મહાવિદ્ય સર્વ કલ્મષં દહ દહ. મનને નિર્મલ બનાવશું. ઓમ વિમલાય વિમલ નિર્મલાય જ્વીમ શ્વીમ સ્વાહા. હવે શરીરના મુખ્ય 5 અંગ એની શુદ્ધિ કરશું. અહીંયા જે એક્સન કરવાની ક્ષી પ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી ક્ષી પ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી ક્ષી પ ઓમ સ્વાહા હા સ્વા ઓમ પક્ષી. હવે અજર પંદર સ્તોત્ર જે આપણા જૈન શાસનનો એક એવો મંત્ર છે કે એ મંત્ર આપણા આજુબાજુની ઓરાને કવચમય બનાવી દે. એવું વજ્ર પંદર સ્તોત્ર આત્મરક્ષા મંત્ર અહીંયાથી જે એક્શન કરાવ્યું તમારે કરવાની છે. ઓમ પરમેષ્ટિ નમસ્કારમ શારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરામમ સ્મરામ્યહમ
ઓમ નમો હરિયંદાણમ શિરસ્તમ શિરસી સ્થિતમ ઓમ નમો સવ સિદ્ધાણમ મુખે મુકવડમ વરમ ઓમ નમો આયરિયાણમ અંગરક્ષાદિ સાઈ ઓમ નમો વજ્રાય નમાયુધમષ્ટયોડમ ઓમ નમો લોય સોદાઉણમ મોજગે વાદેવો સુબે સોવજ્ર મુક્તારો શીલા વજ્રમયી દલે સવભાવ પણાસણો વપ્ર વજ્રમયો વહી મંગલાણમ જ સર્વે સિંહ ગાદિરાંગાર ગાદિકા સ્વાહાંતા જો વદં દયા પડો હોય મંગલમ વપ્ર પરી વજ્રમયમ પીદાનમ દે રક્ષણે મહાપ્રભાવ રક્ષયામ શુદ્રભદ્રો નાસિની પરમેષ્ટિ પદોદ્ભુતા ગરિતા પૂર્વ સુરી વિયશ્ચયમ ગુરુદ રક્ષા પરમેષ્ટિ વદે સદા તસ્ય ન સ્યાદ ભયમ વ્યાધિ રાધિશ્ચાપી કદાચન રાધિશ્ચાપી કદાચન એકદમ હવે ક્ષેત્રપાલ સુધી હરેક ક્ષેત્રના ક્ષેત્રપાલ દેવ હોય નોર્મલ કોઈ પણ નવી જગ્યા લઈને તો ક્ષેત્રપાલ પૂજન કરવું પડે આજે આપણે આ નવી જગ્યા લીધી ઓટોમેટિક ક્ષેત્રપાલ પૂજન થઈ જશે ક્ષેત્રપાલ હોય તો અહીંયા ઉદ્ધાન કરેલા છે આપણે માતૃ જાઓ તો શું બોલવાનું હોય એની પહેલા અનુજાણા જસગો મતલબ એ ભૂમિમાં તમારે પેશાબ ને ટોયલેટ પણ કરવું હોય તો પણ એ ભૂમિની આજ્ઞા લેવી પડે કદાચ એ દેવ જાગ્રત હોય તો આપણે એમને પણ અને પછી થઈ ગયા પછી ઓસીરે એટલે ભાઈ મારે હવે આનાથી કઈ લેવા દેવા નથી એટલે ઓસીરે એટલે હરેક ક્ષેત્રના ક્ષેત્રપાલ દેવ હોય જ એક અમારા 15 વર્ષના મહાત્મા હતા નાગપુર બાજુ વિહારમાં હતા પછી ઉપાસરે પહોંચ્યા વિહાર કરીને તો એકદમ ઉર્દુ લેંગ્વેજ બોલવા માંડ્યા કોઈ દિવસ સાંભળ્યું નહીં તો બી પછી કઈ ભાન ના રહે ને એવું બધું થવા માંડ્યું 10-15 મિનિટ માટે પછી ખબર પડી કે ઠંડી ગયા હતા ભાઈ ત્યાં જઈને ઓસીરે બોલ્યા તો સારા છે એટલે ત્યાંના દેવ કોઈ જાગ્રત હોય તો સાથે બી આવી જાય એટલે શાસ્ત્રોની આ બધી વ્યવસ્થા છે અને એટલે ક્ષેત્રપાલ પૂજન કરવામાં આવે અત્યારે પણ આપણે આ ધજા હોય ત્યારે બાકુડા નાખવામાં આવે 10 દિશામાં અહીંયા નાખ્યા હતા હા 10 દિશામાં બાકુડા નાખવામાં આવે કે આજુબાજુના દેવોને પણ પુષ્ટિ કરવામાં આવે એમ આપણે ક્ષેત્રપાલ પૂજન હાથ જોડો ઓમ શામ શીમ શુમ ક્ષેમ સોમ શાહ અત્રસ્ત ક્ષેત્રપાલાય સ્વાહા હવે આપણે માની મુજબનું આહવાન કરશું એટલે આહવાન એટલે પૂજનમાં બોલાવશો બરાબર છે હવે અહીંયા આપણે આમ મુખ્ય પ્રતિમા છે ચાંદીની આ ચાંદીની 9 કિલોની પ્રતિમા છે હંમેશા આના ઉપર પૂજન થતા હોય છે તો આ મુખ્ય પીઠિકા પર બોલવાનો એક ચડાવો છે કે એ પરિવાર પૂરું પૂજન અહીંયા બેસીને પૂજન કરશે બરાબર છે તે પરિવારના જે પણ બે તો ભાગ્યશાળી અહીંયા આવી જશે અને અહીંયા પૂરું પૂજન એ મુખ્ય પીઠિકા પર કરશે એનો ચડાવો 1 મિનિટમાં આદેશ આપવામાં આવશે ચલો બોલો બની જાવ ત્યાં સાહેબે કહ્યું એમ અત્રે જે 9 કિલોની ચાંદીની શુદ્ધ ચાંદીની પ્રતિમા બનાવેલી છે જેની ઉપર આખું પૂજન ભણાવવાનો લાભ એ પરિવારને મળશે એમના પરિવારના 2 વ્યક્તિ અહીંયા આવી અને એ મુખ્ય મૂર્તિ ઉપર બધા જ પૂજનની આરાધના વિધિ કરશે બોલો બાદશાળી રૂપિયા બોલો ને સાહેબ 1008 રૂપિયા 1008 રૂપિયા આખા પૂજનનો સૌથી વધારે મોટો લાભ 1008 રૂપિયા બોલો બાદશાળી 1008 રૂપિયા 2007 રૂપિયા 2007 રૂપિયા 2007 રૂપિયા ખૂબ જ ઝડપથી હો બાદશાળી સમય આપણી પાસે ઓછો છે 3006 રૂપિયા 3006 રૂપિયા કે આવો આવો પધારો રે કેવડી સત્ર મહારાજ કે આવો આવો પધારો રે કેવડી સત્ર મહારાજ 3006 રૂપિયા બોલો બાદશાળી 3006 રૂપિયા 3006 રૂપિયા બોલો બાદશાળી 3006 રૂપિયા 3006 રૂપિયા 3636 રૂપિયા 3636 રૂપિયા 4545 રૂપિયા 4545 રૂપિયા 5004 રૂપિયા બોલો બાદશાળી 5004 રૂપિયા 5004 રૂપિયા 6003 રૂપિયા 6003 રૂપિયા 6003 રૂપિયા પાછળ દીજે બોલો બાદશાળી 6003 રૂપિયા 6003 રૂપિયા આદેશભાઈ આપણા સંઘમાં સૌ પ્રથમવાર આ અનુષ્ઠાન થઈ રહ્યું છે નૂતન ઉપાશ્રય નિમિત્તે પૂજ્યશ્રી અહીંયા પધાર્યા અને એમના મુખે આખું પૂજન ભણાવવામાં આવશે નાગરદાસ રોડ જિનાલયથી આપણા 2 ભાઈઓ આપણને સંગીતની રમઝટ કરાવશે આવો અવસર આપણા સંઘમાં સૌ પ્રથમવાર છે આટલો સુંદર લાભ 6003 રૂપિયા
7,002 રૂપિયા, 7,002 રૂપિયા, 8,001 રૂપિયા, 9,000 રૂપિયા, 9,000 રૂપિયા, 10,008 રૂપિયા, 10,008 રૂપિયા, કે દર્શન દેજો ના, દર્શન દેજો ના, દર્શન દેજો ના, દર્શન દેજો ના, ભક્તો તારા તને પુકારે, દર્શન દેજો ના, ભક્તો તારા તને પુકારે, દર્શન દેજો ના. અંતથી તમે આશા પૂજો, દુર્ગણ સૌના કરજો, દીન દયાળુ દાતા મારા, રક્ષા સૌની કરજો. 10,008 રૂપિયા, 10,008 રૂપિયા, 10,008 રૂપિયા. આને સમય બક્ષાણી 10,008 રૂપિયા એક વાર, 10,008 રૂપિયા, 10,008 રૂપિયા, 10,008 રૂપિયા બે વાર. આદેશ સમય બક્ષાણી 10,008 રૂપિયા. જિનાલય શ્રી શંખેશ્વર જિનાલય, નાગેશ્વર જિનાલય. તો આપણે બધા સાથે ગાશું. હે પ્રભુ તારા ચરણોમાં હું માંગુ તારી સેવા, નાગેશ્વરના શંખેશ્વર હો દેવારી દેવા. પ્રભુ તારા ચરણોમાં હું માંગુ તારી સેવા, નાગેશ્વરના શંખેશ્વર હો દેવારી દેવા. લઈને તારું નામ, કરીએ તારું ધ્યાન, લઈને તારું નામ, કરીએ તારું ધ્યાન. ભક્તો તારા તને પુકારે, દર્શન દેજો ના. 10,008 રૂપિયા, 10,008 રૂપિયા. આટલું સરસ ગીત ગાય તો આવો ને. 10,008 રૂપિયા, ખુરશી છે 10,008 રૂપિયા. આદે સમય બક્ષાણી 10,008 રૂપિયા એક વાર. બસ આટલો સુંદર લાભ આપણા શ્રી સંઘમાં સૌ પ્રથમ વાળા અનુષ્ઠાન થઈ રહ્યું છે. પૂજ્ય શ્રી નાગરદાસ સોળ શંખેશ્વર જિનાલયથી અત્યારે પધાર્યા છે. નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન, તે નિમિત્તેનું આટલું સુંદર અનુષ્ઠાન અને મુખ્ય મૂર્તિ ઉપર બધી જ પૂજા, દરેકે દરેક પૂજા મુખ્ય મૂર્તિ ઉપર કરવાની. સાહેબજીની નિશ્રામાં સાહેબજી બધા મંત્રોચ્ચાર પ્રકાશશે. માત્ર 10,008 રૂપિયા. બોલો બક્ષાણી 10,008 રૂપિયા. એ હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી જ્ઞાની. જ્ઞાન ખજાનો તમે લૂટાડો, જ્ઞાન ખજાનો તમે લૂટાડો. ઓએ અમે ચલો ફટાફટ આ બાજુ છે ને, આપી દો આદેશ. ચલો તો આ બોલવાનું છે, મનની મનમાં રહે છે બસ. ચલો 10,008 રૂપિયા, 10,008 રૂપિયા એક વાર, 10,008 રૂપિયા. 11,000, 11,007 રૂપિયા, ઉપર જજો, ઉપર 11,007 રૂપિયા. ના ના 11,007 રૂપિયા. આદે સમય બક્ષાણી બોલશો? પછી બોલવાનું છે. હવે બે બોલશે બે મિનિટ ને પછી બોલશે. 10,000 ને 11,007 રૂપિયા. એમને લબ્ધી છે. બોલો નાગેશ્વર પાર્શ્વનાથ પાર્શ્વનાથ ભગવાન કી જય. પુણ્યસારી તપાકક્ષના અધિષ્ઠાયક દેવ માણીભદ્ર વીર, જે આજે જાગતા દેવ છે, જેમને એનો અનુભવ થયો છે એને એનો ખ્યાલ છે. તમને એક નાનકડી વાત કરી દઉં, કદાચ આપે સાંભળ્યું હશે. આજના જમાનાની જે ઓસગરમ તીર્થ, જે જાગતું તીર્થ છે બિપિનભાઈ, ઓસગરમ તીર્થ,
આ વસગામથી લગભગ 30-35 વર્ષ પહેલાં બન્યું. એની શરૂઆત થઈ ત્યારે અમે ગોતતા ગયા હતા. આ મને પર્સનલ અનુભવ. ત્યારે બુદ્ધિસાગર સૂરી સમુદાયના આચાર્ય ભગવાન કૈલાસ સાગર સૂરી મહારાજા, એમની પાસે રાવતમલ મણી વગેરે અમે લોકો ગયા. સાહેબ જ્યાં તીર્થધામ કે હું એ બાજુ આવવાનો નથી, પરંતુ તમે મણિભદ્ર દાદાની ત્યાં સ્થાપના કરો, ત્યાં ડેરી બનાવો, તમારે પૈસા માગવા જવાની જરૂર નહીં પડે. અને આજે જે લોકો કોસગન તીર્થ ગયા છે દૂરથી 14 કિલોમીટર, પ્રતિષ્ઠા રાજેશ્વરી મહારાજ સાહેબે કરાવી, પરંતુ એ ત્યાં જાગતા દેવની જ્યારથી એ મણિભદ્ર દાદાને ત્યાં પ્રતિષ્ઠિત કરે ત્યાર પછી આ ઓસગમ તીર્થનો હંમેશા સામેથી લોકો, આવું નામ નથી આપતો એ પરિવારોના, એવા પરિવારો છે કે સાહેબજી આપ ફિકર નહીં કરતા, 2-5 કરોડ 25 વર્ષ પહેલાં આપણે જોઈએ તો અમે બેઠા છીએ. આવા જાગતા દેવ. અને વિશેષ રૂપે જો આપણે વાત કરીએ તો ગુરુદેવને આ મણિભદ્ર દાદા તો ફાળ્યા છે. છેલ્લે 14, હમણાં લેટેસ્ટ 14 મે 2000 ટન એટલે 20,000 કિલોની ધાતુની 20 ટન એટલે 20,000 કિલોની ધાતુની પ્રતિમા 14 મે ઉરણની અંદર લાવી એને ફાર્માની અંદર ઢાળવાની છે. છેલ્લા 5 વર્ષથી એના ફાર્મા બનાવ્યા, તૂટી ગયા, આ છે તે છે બધું. પરંતુ કહેવાનું આ ધાતુની પ્રતિમા સતુંજય તીર્થ જે પાવન ભૂમિ છે ત્યાં આપણે બિરાજમાન કરવાના છે. એનું મુહૂર્ત વગેરે નીકળશે, પરંતુ આવી પ્રતિમા વિશ્વમાં કદાચ પ્રથમવાર બનવાની છે, આ ધાતુની પ્રતિમા. અને એ ધાતુની પ્રતિમાની પલાટી પર લગભગ 9 ફૂટ લાંબી છે. જે હમણાં 2 દિવસ પહેલાં વર્માનગર પૂજનમાં જે કોઈ આવ્યા છે એમને જોઈએ છે આખી ફાર્મા, એ પાછી ઉરણ મોકલી આપી. કહેવાનું જ ત્યાં મણિભદ્ર દાદાનું પૂજન જ્યાં ભણાય અને જ્યાં મણિભદ્ર દાદાની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ રાખે ત્યાં કોઈ તકલીફ નહીં પડે. જે આપણા કાર્યો અટકેલા છે શાસનના, આ કાર્યો દરેક પરિપૂર્ણ મણિભદ્ર દાદાની સહાયથી. મણિભદ્ર દાદા કંઈ કરતા નથી, એની સહાયથી એમની આરાધના સાધના કરીએ. અને આપણે કદાચ ધ્યાન ન હોય, બિપિનભાઈ તો અમારા બધું ધ્યાન છે, જ્યારે ગુરુદેવને તૃતીય પદ પર બેસાડે, આચાર્ય પદવી મળે. આચાર્ય પદવી મળ્યા પછી સૌથી પ્રથમ એ ધર્મ લાભ આપવા માટે મણિભદ્ર દાદાને 3 સ્થાનમાં જાય: આગલોર, ઉજ્જૈન અને મગરવાડા. આ 3 એના સ્થાન. ત્યાં જાય અને ગુરુદેવ આચાર્ય ભગવાન ધર્મ લાભ આપે એટલે આ મણિભદ્ર દાદા સહાયરૂપ થાય. એના માટે તપા ગચ્છના અધિષ્ઠાયક દેવ એવા મણિભદ્રનું પૂજન આપણા સંઘમાં પહેલી વાર કદાચ થઈ રહ્યું હશે. અને આવું પૂજન ચાતુર્માસ દરમિયાન અમે લોકો પ્રાય કરીને 108 કપલ આ રીતે લાલ જોડાની અંદર, લાલ કટાક્ષના મુગટ વગેરેમાં એક આખું આયોજન કરવાના છે. એમાં પણ આપ જરૂરથી લાભ લેજો. જે કોઈ પુણ્યશાળી બોલે છે ભાવથી બોલજો. 11,007, 10,000, 12,005, 12,006, 12,006, 11,007 વાળા સાવધાન. 12,006 રૂપિયા મણિભદ્ર દાદા આમનું પૂજનમાં બેસવું એ મોટો લાવો છે. 12,006 બરાબર ને? 12,006, 11,000 વાળા સાવધાન. આદેશ જલ્દી આપવામાં આવશે. 12,006, 12,006 એક વખત બોલો, પછી છોડી દો. આપણી પાસે લક્ષ્મી આવે ત્યારે આપણે આમ કરીએ, અને આપવાની હોય ત્યારે આમ કરીએ. પુણ્યશાળી આનો હું એમ નથી કહેતો તમે બોલો, પરંતુ ભાવ હોય તો ઘરેથી લાવ્યા ભાવ તો એકવાર બોલો, પછી આગળ જઈને લેવું તો 13,005 કરો. કરું કે આપવો આદેશ? 12,006 એક વાર, 12,006 બે વાર, 12,006, 12,006 રૂપિયા 3 વાર. બોલો નાગેશ્વર પાસના ભગવાન, બોલો મણિભદ્ર. નામ બોલો બાદશાહ. સંખેશભાઈ રાજેન્દ્રભાઈ શાહ પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. લખી લેજો. અનુમોદના કરો.
સંગ જડ્યો છે આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે હર ડૂબી રહ્યું છે ડૂબી રહ્યું છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારી જગતી છે એવા શુભ પરિણામો જાગે અમલતાત્મા પરમાત્મા મને જાશે આમાં શું છે આમાં લાવો સાંભળો ભાગશાળી આજના પ્રસંગે ધજા નિમિત્તે આપણે ગઈકાલે જીવદયાની ટીપ જાહેર કરવાની રહી ગઈ હતી આજે બંને દિવસના જે આપણે સ્વામી વાત્સલ્ય કરીએ છીએ એ રસોડાની આટલી આપણે વિરાધના કરીએ છીએ તે નિમિત્તે તથા આ પ્રસંગ નિમિત્તે જીવદયાની ટીપ જાહેર કરવામાં આવે છે ખૂબ જ ઝડપથી બોલો જીવદયામાં 2000 રૂપિયા એક મિનિટ 2000 રૂપિયા પ્રકાશ ઉષાબેન પ્રકાશભાઈ લખ્યું પ્રકાશભાઈ 2000 રૂપિયા ડિમ્પલ બાફના પુણ્યસારી જૈન ભક્તિ કાલે કરી ધજા ચડાવી જૈન ભક્તિની સાથે સાથે જો આપણે જીવ મૈત્રીને ભૂલી જઈએ ને તો આ જૈન ભક્તિનો કોઈ અર્થ નથી કારણ કે શાસનની અંદર જૈન શાસનમાં જીવદયા એ માતા છે માટે આ માતાને ન ભૂલાય એટલે અત્યારે એમને યાદ કરો કે જૈન ભક્તિ પરમાત્માની ભક્તિ ગુરુ ભક્તિ દેવી ભક્તિ બધી કરી પણ આ જીવદયાનું ટીપ બાકી રહી જાય તો આપણે થોડું રહે એના માટે મનોજભાઈ જીવદયાની ટીપ કરે છે ચલો 2000 થાળ આવી ગયો એ જવું છું કરાવવા થાળ આવી જાય ને પછી કરાવ હા ઓકે હા બોલ બોલ બેટા સંસ્કાર દેવી તીરથનો ઓ તીરનારની મુક્તિ પથનો સંસાર દેવી તીરથનો તીરનારની મુક્તિ પથનો સતમાર तुम्हारो आधार चेतना तीसरा अभिषेक कलश हाथ में ले लो तीनों अभिषेक है तमने पंचामृत आपेલું છે નમોર દેવાય સદા ભ્યાસ ને સુ મુખ્ય માનુષ્યમ પવિત્ર સદા ભરો ઉતમાની ઉદ્રસાતે ભૂયા અમૃત મંજસ્મણી ઉદગ્રાય સંકેત પ્રાભ્યતે વૃતેન અભિસિંચયામિ તે સ્વાહા ચોથો અભિષેક बस सातवां नमो देवत्याय सुरसाधुभ्य सर्वोषधि रसं सर्व रोगरु सर्वरंजन सुद्र उपद्रवाहंतो देवा अभिसिंचनम ओम ऋषिमानि पुत्र वीराय संकेत प्राप्य देक्षु रसेन अभिसिंचयामि ते स्वाहा ઈસુ રસ हाँ ईशु रस हશે हाँ बस મારું પ્રેમ છે સોંપ્યું તને આજ
પાંચમો હવે બધો ઉપયોગ કરી નાખજો જ્યારે પૂરો ઉપયોગ કરજો. સર્વૌષધિ વયમ નિરંજનમ સદ્ગુણ સંયુક્તમ માનિન્દ્રમ વિશે ગેસ્મિનો પ્રયુક્તમ શ્રી યસ્તુ ઓમ શ્રી માણિ દેવરા સંકિત પાપ્ય તે સર્વોધિન અભિષિંચયામિ તે સ્વાહા. હવે એક વિલેપન આવશે જેને જટામાસી વિલેપન કહેવાય. એ તમારી થાળીમાં કટોરી આપી છે, બ્લેક કલરનું એ દ્રવ્ય છે, એનાથી વિલેપન કરવાનું છે. જેને પ્રતિમા અને પ્રતિમા પર વિલેપન કરજો, યંત્ર હોય ને યંત્ર પર વિલેપન કરજો. જ્યારે સ્વાહા બોલાય ત્યારે એક પ્રકારની જટા જેવી ઔષધિ આવે, એ વૃક્ષો હોય એ પછી આવશે, પણ વિલેપન પછી આવશે. હમણાં નહીં. નમો સિદ્ધાચાર્ય વાદ્યાય સર્વશાદુભ્યઃ. એમને આપી દો કટોરો, જતા પડી જશે. આપી દે ને વાટકીમાં. પૂરો કટોરો જતો. હા, બધાને આપી દે એક વાટકી. પહેલા મેં કીધું ને ઔષધિ આપી દે ને. બ્લેક કલરનું પાણી આપ્યું ને. ના હોય તો આજુબાજુથી લઈ લેજો. અહીંયા મુખ્ય છે તમારો મોટો કટોરો. મનુભાઈ થઈ ગયું ભાઈ. તારી માં કે પ્રભુ માંગુ તારી માં મારે પૂરી કરજો. પ્રભુ માંગુ તારી માં મારે પૂરી કરજો. માંગી માંગીને માંગુ એટલું મને આવતો બાબુલ્યો બાબુલ્યો કે મને આવતો બાબુલ્યો કે પ્રભુ માંગુ તારી માં મારે પૂરી કરજો. પ્રભુ માંગુ તારી માં મારે પૂરી કરજો. નમો સિદ્ધાચાર્ય સરસ્વતી સુગંધમ રોગ સમદમ સૌભાગ્ય ગુણકારકમ યા પ્રસ સમસ્યાસ્તુ માર્જન મંતુ દુષ્કૃતોષી માણી મુદે વિરાય સંકિત પ્રાપ્યતે જટામાસી ચૂણેન સમ માર્જનમ કરોમિ સ્વાહા. જન્મમાં વિદયમાં હોય વાળી તીર્થંકર કુળ હોય. જન્મમાં વિદયમાં હોય વાળી તીર્થંકર કુળ હોય. પારણામાં નવ દ્રાક્ષ સંભાળજો. મને આવજો આપજો. મને આવજો આપજો. પ્રભુ માંગો તારી વાસ મારી પૂરી કરજો. પ્રભુ માંગો તારી વાસ મારી પૂરી કરજો. પૂરું થઈ ગયું તો બીજું નથી એને નથી. એને આવીને વાટકી નથી. આ કટોરીમાં લઈ લે. હા, આપણી પ્રભુ સંવત્સર્યા હોય. હવે જે પણ દ્રવ્ય તમને આપવામાં આવે એ પૂજામાં એ દ્રવ્ય વાપરી નાખવાનું, કશું બચાવવાનું નથી. ના ચંદન આવશે ને હા. એ રાખવાનું ભાઈ, ચંદન પૂજામાં કામ આવશે. હમણાં ચંદન વિલેપન આવશે. હજી વિલેપન. પહેલા એટલે હવે દંડ આપી દો મને. આમાંથી ચાલશે, ચલો વાંધો નહીં. મને દંડ આપી દો. લાવો. મનોજભાઈ અંદર મૂકી. હા, અંદર જ. અંદર જ. ચલો ચલો કટોરી હાથમાં લઈ લો. કેસર વિલેપન. કેસર વિલેપન. કેસરનું જ્યારે સ્વાહા પાણી બોલાય આપવામાં આવે છે. ત્યારે પછી એ કટોરો પછી અહીં આગળ આવે. હા. હા. મોકલાઓની વાટકીઓમાં ભરાઈ મન સુદયાસતા વાટકી ને વાટકી. દેવ જુહારો શાશ્વતા હાણી મન સુદયાસતા દેવ જુહારો શાશ્વતા
પાર્શ્વનાથ મન વાંછિત ભૂલ ચિંતામણી મારી ચિંતા ચૂર સંકેશ્વર દાદા મારી ચિંતા ચૂર ચિંતામણી મારી ચિંતા ચૂર સંકેશ્વર દાદા મારી ચિંતા ચૂર બાકી આવીને દિયાને ટોપી સાપો. ચલો કેસર વિલેપન આવા વિલેપન દેવદેવીના પૂજનમાં જ ક્યારેક આવતા હોય છે. પહેલા આપણે જટામાસી ચૂર્ણનું કર્યું, હવે પ્યોર કેસર જે પલાળીને રાખેલું હતું એ કેસરનું વિલેપન. નમો રસિતાધ્યાય સાધુર્ય કાશ્મીર જન્મજય ચૂર્ણૈ સ્વભાવેન સુગંધિભિ પ્રમાર્જમ અમિન્દ્ર પ્રતિમા વિઘ્ન હાનય ઓમ હ્રીં શ્રી માણી મધુરવીરાય સંકિત પ્રાપ્ત્યર્થે કેસર ચૂર્ણેન સંમાર્જનમ કરોમિ સ્વાહા. કોઈને નમે મારા મનમાં તુઈ ગમે. કોઈને નમે મારા મનમાં તુઈ ગમે. સદા જવાયું ગમે શું ચિંતા બની મારી ચિંતા ચૂર નાગેશ્વર દાદા મારી ચિંતા ચૂર. કેસર આ ગયા ને? આ તો નીચેનું પાણી કઈ કરવાનું નથી, હજુ બાકી છે. તમને બધું સજેશન આપવામાં આવશે. અહીંયાથી કહેવાનું આવશે હજી વિલેપન એક બાકી છે. આવ્યું નથી કેસર? પછી જલ અભિષેક આયા પછી પાણી કાઢવાનું. હમણાં વિલેપન થશે, ત્યાર પછી જલ અભિષેક, પછી પાણી અને કાઢવાનું. પછી અમૃતના આપેલા છે. હા, પેલા અમૃતનાથી પછી સાફ કરી લેવાનું. બધું આઈડિયા છે. આ 1000 રૂપિયા ઉપર પૂજન થઈ ગયા. તમને બધું સજેશન આપ્યું. લાવો વાટકી લાવો. લાવો વાટકી આપો મને. આ ભરેલી છે. ચલો હવે વિલેપન આવશે. ચંદન વિલેપન. સાંભળો, ચંદન શેના માટે હોય? શીતળતા માટે. અહીંયા કોઈ એવું છે ગુસ્સો ના આવતો હોય? બધાને બધાને આવે. ચલો હવે ગુસ્સો ઓછો કોઈને કરવો છે એ હાથ ઊંચો કરે. કરવો હોય તો, ન કરવો એના માટે કોઈ નિયમ ના હોય. એને ગુસ્સો ઓછો કરવો હોય ને, દરેક એવું હોય કે મારે ગુસ્સાને ઓછો કરવો છે, બરાબર. ખાલી આપણે વિલેપન કરી પૂજન પતાવી ઘરે નથી જવાનું. એ પૂરું આપી દેવાનું. મહારાજ સાહેબ બોલે છે સાંભળો, અંદર અંદર વાતો નહીં ચંદન કરો. આપણે આત્માને શીતળતા આપે ને. આત્મા ક્યારે શીતળ મને કે વિષય કસાય ઓછા થાય તો તમારે ગુસ્સો ઓછો કરવો છે તો એક વર્ષ એક નિયમ પાડવાનો. કોઈ એવો નિયમ નથી કે તમારે કંઈ ત્યાગ કરવું પડે. આ બીજી રજા આવે ને ત્યાં સુધી નિયમ પાડવાનો. જેને બીપી હાઈ હશે એને નોર્મલ થઈ જશે આ નિયમ તો બરાબર પાડશે તો. કોઈને હિમોગ્લોબિન ઓછું હશે ને તો પણ 1 પોઈન્ટ વધી જશે આ નિયમ પાડશે તો. હજુ નિયમ કયો નથી. સાહેબજી જલ્દી કયો, આટલા કેમ હશે છે? કાંઈક તો છે કાંઈ. સાહેબજી જલ્દી કયો, જલ્દી કયો. તમારે બીપી ને નોર્મલ કરવું હોય, હિમોગ્લોબિન વધારવું હોય તો પ્રોપર નિયમ પાડો તો 100% થઈ જશે, બરાબર. જ્યારે પણ ગુસ્સો આવે, ગુસ્સો કરવાની છૂટ છે આવે તો, પણ ગુસ્સો આવી શકે છે. આપણે છતમાં છે, ભગવાન નથી. ગુસ્સો આવવાની સંભાવના છે,
પણ જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે હાથ જોડીને ગુસ્સો કરવાનો. કેવી રીતે કરવાનો? હાથ જોડી. હાથ જોડીને. કંઈ પણ બોલવાની છૂટી, જોર જોરથી હાથ જોડીને બોલવાનું. ચાલશે? ઘરે જઈને રૂમ બંધ કરીને ટ્રાય કરજો. આમ કરીને ચિલ્લાવો તો તમે ચિલ્લાવી શકો છો, ચિલ્લાવો તો હાથ જોડીને નહીં ચિલ્લાવી શકો તમે. પણ આ નિયમ પાડવાનો. તમારા દુકાનમાં સર્વન્ટ પર ગુસ્સો આવે તો હાથ જોડીને ગુસ્સો કરવાનો. પછી એ નિયમ પ્રોપર પાડવો પડે. સાસુને બહુ ઉપર ગુસ્સો આવે તો હાથ જોડીને કહેવાનું. એ કેવું દ્રશ્ય, એ કેવું સરસ દ્રશ્ય હશે કે જ્યારે તમને જેમને જોયા હશે તે ધન્ય હશે. બરાબર છે? પણ હાથ જોડીને કરવાનું છે. 1 વર્ષ સુધી પાડવાનું. ગુસ્સો દૂર કરવો હોય તો, બાકી ન કરવો એના માટે કોઈ વ્યવસ્થા, કોઈ નિયમ નથી. તો બધા એના માટે નિયમ માટે પણ હાથ જોડવાનો. પોલા હાથ નહીં જોડવાના. આપણે અનંતકાળથી જે પણ આરાધનાઓ કરેલી છે, આ બધા પોઈન્ટ છે એકબીજાના. આપણે અનંતકાળથી જે પણ આરાધનાઓ કરેલી છે એના જે સંસ્કાર, સારા સંસ્કારો આના જ છે. કોઈ પણ ભગવાન પાસે પણ જઈએ તો આપણે હાથ જ જોડીએ. કોઈ દેવ ગુરુને યા તો માતા પિતાને પ્રણામ કરે તો હાથ જોડવાની જ વાત. અને પહેલાના ભાવોમાં પણ જ્યારે સારી ક્રિયાઓ હાથ જોડીને જ કરેલી છે. તો આ મુદ્રામાં તમને અપશબ્દ તો નીકળશે નહીં. આ મુદ્રામાં કોઈ ગાઢ બોલી શકે? ન બોલી શકે. પોસિબલ નથી કે આ સંસ્કાર જ સારા છે. તો હાથ જોડીને કરવાની છૂટ. ચલો હાથ જોડો. કેટલા લોકો હાથ જોડે છે? તમે તો અમે ઘરે છો. અને કદાચ ભૂલ થવાની સંભાવના છે. ભૂલ થઈ જાય તો યા તો ભંડારમાં 2000 રૂપિયા પૂરી દેવાના, યા કોઈ ગુરુ ભગવાન પધાર્યા હોય આજુબાજુમાં હોય તો 2000 થી ગુરુ પૂજન કરી દેવાનું. બેમાંથી એક. યા તો 2000 નું ગુરુ પૂજન કરવાનું, યા તો ગુરુ મહારાજ ન મળે કોઈ જગ્યાએ તો 2000 ભંડારમાં નાખી દેવાનું. ગુરુ મહારાજ નું 2000 ગુરુ પૂજન કરશો તો બી બંને લાભ સરખો જ છે. બરાબર? બેમાંથી એક વસ્તુ કરવાની. ભૂલી જાઓ તો. અને એકવાર એવું થશે ને એટલે જે વસ્તુ સૌથી વાલી હોય એ દૂર થાય તો માણસની ભૂલ ના થાય. તમને સૌથી વધારે શું વાલા છે? પૈસા. બીજું બધું પછી, ઘરવાળા બી પછી. એ ઘરવાળા જ્યાં નવા નવા હોય ત્યાં સુધી, પછી કઈ લેવા દેવા હોતી નથી. બરાબર છે? ચલો હાથ જોડો. તમારે બી હાથ જોડો. તમારે તો પહેલા જોડવાનું. ઘરવાળા અમે ઘરે સહન કેવી રીતે કરતા? ક્યાંથી કરતા? જે વ્યક્તિ સંસ્થા સંભાળતા હોય ને એને તો પહેલા જ જોડવો પડે. તમે છો? પણ એમને તો ગુસ્સો કરવો પડે. પણ હાથ જોડીને કરે ને. ક્યાં હાથ જોડીને કરવાનું. હાથ જોડીને કરો. ઘરે હાથ જોડીને કરવા છે. આ રૂમાલ કાઢી નાખો ભાવેશભાઈ વચમાં. ના, આપણી વાત છે. ચલો હાથ જોડો. 1 વર્ષ પાલન કરવાનું. અને ભૂલી જાય સામેવાળા બી હાથ જોડશો તો યાદ આવી જશે. કદાચ એ ભૂલી જાય તો તમે સામેવાળા હાથ જોડો તો તું બી આવી જાય. ચલો હાથ જોડો. દાણા બી પચકાય. પ્રોપર યાદ રાખજો. પાછી પુણ્ય પણ બહુ સારું મળશે. દાણા બી પચકાય. અનંતના પુગેણમ સસ્સા કરેણમ સંવત્સમાય વત્યા કરેણમ વત્સે. ચલો ચંદન વિલેપન. હવે દાદા તમને પાકી ઠંડક માટે સહાય કરશે. ચલો ચંદન વિલેપન. નમો ન સીતા જારેપાદ્યાય સર્વ સાધુભ્ય શીતલં શુભ્રમમલં ચ કર્મ તાપર જોહરમ નિયંતુ સર્વ કલ્મસમ ચંદનેનાંગ માર્જનમ. ઓમ ઋષિ મારી પુત્ર વિરે સંકિત નિર્મલ કરાય આત્મા નિર્મલ કરનાય ચંદન ચૂર્ણેન. થોડુંક રાખવાનું છે. બધું વિલેપન નથી કરવાનું. ચંદન ચૂર્ણેન સમાન સ્વાહા. એક ગીત છે જે બધાને આવડે છે. કયું ગીત છે? તું મને ભગવાન. બધા સાથે બોલશું. ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ઓળીનું જુએ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ ભોજને બંધન. સાંભળો. આખરી અવતારનું મનડાળવાની દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આમાં આપણે શું માંગે છે? ભગવાન તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે ત્યાં તું મને સ્થાન આપ. મોક્ષ બધાને ગમે ને. આ ગીત ગાય ત્યારે ઘણી વાર તો લાગે કે કેટલો ભક્ત માણસ છે. પણ ભગવાન શું કે છે સાંભળવા જેવું છે. આરાધના કરવી નથી, ખાલી વાતો કરવી છે. જીનાજ્ઞા પાડવી નથી ને મોક્ષમાં આવવું છે. આરાધના કરી લે, તું સાધના કરી લે. આરાધના કરી લે.
સાધના કરીને ભગવાન એક વરદાન આપીને જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપીને. અને અમે ઇંગ્લિશમાં પણ બનાવ્યું છે. ઘણા છોકરાને ગુજરાતી આવડતું નથી હોતું. ઓ માય ગોડ ગીવ મી only one moon. Wherever you decide, give some space for me there. Keep some space for me there. Keep some space for me there. क्या कच्ची लोग છે કોઈ? કચ્છી કેટલા છે અહીંયા? છે કચ્છી છે ને, કચ્છી એ રહ્યા. કચ્છ આગળના કોઈ છે? કચ્છ આગળના કોણ છે? આ રે અહીંયા છે, ત્યાં છે. તું મુકે ભગવાન આપણો વરદાન દઈ દે. કથે વસે તું પોતે તું મુકે સ્થાન દઈ દે. તું મુકે સ્થાન દઈ દે. તું મુકે સ્થાન દઈ દે. કોઈ બેંગ્લોર વાળી જૂના છે? કોણ છે? આથી કન્નડા? હા. દેવ ನನಗೆ ભગવાન ವೆಂದು ವರದಾನ ಕೊಡಿರಿ. ಎಲ್ಲಿ ವಾಸವಾಗಿದ್ರಿ ನನಗೆ ಸ್ಥಾನ ಕೊಡಿರಿ. ಓ ನನಗೆ ಸ್ಥಾನ ಕೊಡಿರಿ. ಓ ನನಗೆ ಸ್ಥಾನ ಕೊಡಿರಿ. चेन्नई वाले कोई है भाई? મારવાડી માટે હવે ચોમાસું મારું મોટા ડેરાસર, એ તો મોટા ડેરાસર આવજો ત્યારે. મારું ચોમાસું ત્યાં જ છે ત્યારે મરાઠી મારવાડી ત્યારે ત્યારે બોલશું આપણે. હવે જેમ હમણાં કહ્યું હતું ને, નવીનભાઈએ 14 તારીખે જેની અનુકૂળતા હોય ન્યૂ બોમ્બે પધારજો. ઉરણમાં આમને મેસેજ આપશું, તમને લોકેશન મોકલશે. અને અહીંયા મોટા એસી બસની પણ વ્યવસ્થા છે. તો ત્યાં વિશ્વની આ પહેલી મૂર્તિ આજ સુધીમાં આટલી મોટી દાદાની મૂર્તિ બની નથી, 9 ફૂટની. એ પણ પાછી પંચધાતુમાં. અમે કહ્યું હતું આપણા જે દાદા છે નાગેશ્વર કેટલા ફૂટના છે? 9 ફૂટ. તો બસ આપણી સેમ મૂર્તિ 9 ફૂટમાં છે, પણ નાગેશ્વર દાદા સીધા છે. આ મૂર્તિ 7 હાથી વાળી, આમ 7 હાથી મોટા, એના ઉપર દાદા ટોટલ 9 ફૂટ. એનું વજન વેટ આશરે રેન્ડમલી મૂર્તિકાર જે બનાવવાના પંચધાતુમાં એને કોઈ 20 ટન થશે. એટલે 4.5 કરોડની એક પ્રતિમા બનશે. મારબામાં બનાવે ને તો ખાલી 50 લાખ 60 લાખમાં બની જાય. પંચધાતુ એટલા માટે અમારા ગુરુદેવ કહેતા હતા કે વધારે કોપરનો જે વાયર હોય, લાઇટ થાય ને તો કોપરના વાયર હોય તો જે અગર કોઈ દેવમાં તાકાત વધારે મંત્રોની લાવી હોય તો પંચધાતુમાં બનાવે. એટલે 6 વર્ષ પહેલા ડિસાઈડ કર્યું હતું. અને 6 વર્ષ પછી એનું આ નજદીકમાં દિવસો આવ્યા અને આ 14 મેના દિવસે એટલે વૈશાખ બીજ એ દિવસ મારો દીક્ષા દિવસ છે. એટલે 25 વર્ષ પૂરા થશે. એ દિવસે જ એ પ્રોગ્રામ ન્યૂ બોમ્બે ઉરણમાં એક ફેક્ટરી છે. આપણે જેમ નાનું જોયું છે ચાંદીની 8-10 કિલોની પ્રતિમા ઘણા સંઘોમાં લાઈવ બનતી હોય કે આમ લાઈવ રસ ઉડે, ત્યાં એક સાથે 20,000 kg રસ 1 શોટમાં રેડ છે. એક સાથે 5-6 એની મોટી 5,000 લીટરની ફર્નસ હોય, એની એક સાથે રસ મેલ્ટ થાય, મંત્રો બોલાતા જાય અને લાઈવમાં રસ રેડાતો જાય. એવી લાઈવ પ્રતિમા પંચધાતુની બનવાની છે. તો એ કહેવાય એવું હતું કે આ મૂર્તિ હવે કોણ ભરાવે? તો મેં ત્યાં રાખ્યું હતું એ આખા વિશ્વભરના લોકો આમાં ભરાવવામાં લાભ લઈ શકે. તો 500 નામ અમારે લેવાના હતા. હજુ કંઈક 101 નામ બચ્યા છે. એમાં 54,000નો એક નકરો છે કે પલાઠીમાં નામ આવે. બાકી અમારે ભાગ્યશાળી બેંગ્લોરના એક છે, એને કહેલું છે જે 14 પછીના દિવસોમાં કોઈ પણ નામ બચે તો મારે. પણ આપણી ભાવના છે વિશ્વભરના બધા લોકો ભરાવામાં જોડાય. ભરાવવું એટલે પલાઠીમાં નામ આવે. પ્રતિષ્ઠા કરતા લાભ ભરાવાનો વધારે હોય. અને જે ભરાવાનો લાભ હોય એવો એક 54,000 નકરો છે. આપણે આમને નવીનભાઈ તો 4 વર્ષ પહેલા લાભ લીધેલો છે. હમણાં ગરમાનગરમાં 10 થી 12 ભાગ્યશાળીએ લાભ લીધો. તમારે કોઈને લાભ લેવો હોય તો લઈ શકો છો. પ્રતિમા નીચે એક નામ આવશે ભરાવાનું અને સ્થાપિત પાછી પાલીતાણામાં થવાની છે. પાલીતાણામાં સ્થાપિત થયેલું અનંતગુણનો લાભ આપે. અને એ પણ આવતા વર્ષે એકવાર તો બેસી જશે ત્યાં ભભાસણ ઉપર. પછી એની ઉપર મંદિરનું કામ ચાલુ છે. આટલી મોટી મૂર્તિ અંદર જાય ને પણ મૂર્તિ હમણાં લાઈવ બની જશે આ 14 મહિના. જેણે 6 વર્ષ પહેલા 54,000 લાભ લીધો હતો એનો નંબર હમણાં 6 વર્ષ પછી આવ્યો. તમે તો હવે ખાલી 6-5 દિવસ નજદીકમાં છો. તો કોઈને પણ લાભ લેવો હોય
તો લઈ શકે છે. કોઈને ફોર્સ નથી, પણ આટલી વિશ્વની પહેલી મૂર્તિ એ ત્યાં શક્તિપીઠ બનવાની છે. દિલ્હી હવન પૂજન ત્યાં થશે. તમે ક્યારેક પાલિતાણા જાઓ તો એક યાદ રહે, મેં પણ ભરાવેલી પ્રતિમા માનીબલી દાદાની પાલિતાણામાં છે. પલાઠીમાં તમારું નામ આવશે, લાઈક ધીસ રમાબેન રમેશભાઈ શાહ, એટલું જ નામ પલાઠીમાં આવશે. 500 નામ પલાઠીમાં આવે કે 1 ફૂટની પલાઠી છે આમ રાઉન્ડમાં. કોઈને લાભ લેવો હોય તો લઈ શકે છે. કોઈની ઈચ્છા છે તો લઈ શકે છે. કોઈ ભાવના હોય તો બોલો. આવો. હા હાજી. બે નામ ઉષાબેન પ્રકાશભાઈ શાહ ઉષાબેન અને જયાબેન જેઠાલાલ. જયાબેન જેઠાલાલ શાહ. અનુમોદન. કોઈ ભાવના હોય તો બોલો. બાકી આ 14 પછી વેઇટિંગ થશે. આ ઓલા વાતો ઇન કેસ અહીંયા ઉદ્ઘાટન આવવાનું થયું એટલે તમને અનાયાસે લાભ મળી ગયો. બહુ સરસ લાભ છે, ભરાવાનો લાભ છે. છે કોઈની ભાવના? મેં તમારી સામે બસ હો ગયા, હો ગયા. ચૌદમેના ઉરણમાં તમે ત્યાં આવી શકો છો જોવા માટે. તમારી સામે પેટી ખોલવામાં આવશે. 20 ટનની મૂર્તિ આપણી સામે જ ત્યાં બનવાની છે. વિશ્વની પહેલી મૂર્તિ. અત્યારથી એની બધી કાસ્ટિંગની વ્યવસ્થા, આની પાછળના તો 4 થી 6 મોડલ અલગ અલગ બની ગયા. માટીની ડાય, ફાઈબરની ડાય, વેક્સની ડાય, ઘણી બધી ડાય એના ચેન્જીસ થયા. 6 વર્ષની મહેનત પછી આ બને છે. અનાયાસે પૂજન છે ને તમને આ ચોપરનો લાભ મળી ગયો. બાકી વિશ્વભરના બધા લોકો જોડાયા. બોલો કોઈ ભાવના હોય. જેઠાલાલ. મેટલના બિઝનેસ વાળાએ તો ખાસ લેવું છે. કોઈ હોય જ્વેલર્સ વાળા હોય, લોખંડ વાળા હોય, પંચ ધાતુ હોય. બોલો ભાગશાળી છે કોઈની ઈચ્છા? ચલો ચાલો આગળ. અને આમાં એવું છે, કોઈને લાભ લેવો ને, એક કડસ છે મારી બધો વીરનો. આમાં એક ચિઠ્ઠી છે, 3600 નંબર સુધીની આવે. 3600 નંબરની ઉપર ન જાય. 5 નંબરે આવી શકે, 3600 આવી શકે, યા તો 1100 બી આવી શકે. એનો કુંભ જ્યારે ચાલુ કર્યો ત્યારે બનાવ્યો તો કે થોડી ચિઠ્ઠી છે, તમે નીકાળો ને. 1100 નંબર આવે તો તમે 1100 ભરી શકો. 25 નંબર આવે તો તમારે 25 રૂપિયા ભરવાના. 3600 ની ઉપર નહીં જાય. એમાં કોઈ ચિઠ્ઠી નીકાળવી હશે, પછી ઘડો ફેરવશે, છેલ્લે તો તમે લાભ લઈ શકો છો. ફૂલી પાડી દો, તમારે ત્યાં લાભ મળી શકે. કદાચ કોઈ સંઘમાંથી 27 ચિઠ્ઠી નીકળી જાય તો સંઘનું નામ પ્રતિમા નીચે આવે. એવા ઘણા સંઘોના પણ નામ પ્રતિમા નીચે આવેલા છે. તો આપણે છેલ્લે આ રાખશું 2 મિનિટ. કોઈને લેવો હોય તો લઈ શકે. કોઈ તાકાત ન હોય 54,000 કે મને થોડોક લાભ લેવો છે, તો એના માટેની એક વ્યવસ્થા છે. તો છેલ્લે તમે લઈ લો. ચલો હવે આગળ. પણ તમે લો કે ના લો, તમારી અનુકૂળતા હોય, ખાસ એ પ્રતિમા જોવા માટે પધારજો. આવી મૂર્તિ અને આ એક સાથે લાઈવ આવી આજ સુધી કોઈ જીન શાસનમાં બનાવી નથી. બહુ તો 25 કિલો 50 કિલો લાઈવ, બહુ તો 2000 કિલો. મેં 2000 કિલો લાસ્ટ બનાવી. 20,000 કિલો બહુ મોટું ટાસ્ક છે. અમે જિંદાલ બેંગ્લોરમાં ચાતુર જિંદાલમાં જઈ આવ્યા. એને જિંદાલવાળાએ બી ના પાડી કે તમે હજારો કિલો મેં 1 ટન બનાવી આપે. એક સાથે 20,000 કિલો મેં ન બનાવી શકે. પછી આ એક જહાજના મોટા પંખાઓ બનાવે છે. આ કોઈ જૈન જ છે આપણા મારવાડી મેવાડના, એટલે એમની ફેક્ટરીમાં આ બને છે. એ ફેક્ટરી વાળા કોઈ છે બીજા બોમ્બેમાં, પણ મૂર્તિમાં કોઈ રિસ્ક નથી લેતું. કદાચ મૂર્તિ આડી તેડી બને ને તો એ લોકો વિચારે કે મારી ફેક્ટરીમાં નુકસાન જાય. તો મૂર્તિમાં તો બધા ફેક્ટરી વાળા બી ના પડે. આ ભાગ્યશાળી ઘણી મહેનત કરી અને ફેક્ટરીની કેપેસિટી વધારી. ત્યાં જોવા જેવો લાવો છે તો ખાસ પધારજો, એ મારું આમંત્રણ છે. ચલો હવે અંતિમ આપણે આ 10 મિનિટની જ વિધિ છે. અષ્ટકારી પૂજા આપણી કન્ટિન્યુઅસ ચાલશે. અને જે પણ બેઠા છે બધાને ખૂબ અનુમોદના. આ બે ક્યારના પગ ઊંચા નીચા કરે પણ ક્યારના બેઠા છે. તમારે ધન્યવાદ. ઘરે તમે ખુરશી વગર બેસતા નથી, અહીંયા તમે 2 કલાકથી બેઠા છો. ઘણા પૂજાના કપડાં તો 9 વાગ્યાના 8:30 પહેરીને આવ્યા છે, હજુ સુધી બેઠેલા છે. ચલો હવે બધા યંત્ર અને પ્રતિમાને ટચ કરવાનું છે. એક મંત્ર છે, નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુ બે ઓમ રીમ શીમ ક્લીમ લોમ ગુરુ 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 ચીરી ચીરી ચીલી ચીલી કિરી કિરી હસ હસ સર સર રીમ સર્વ દેવેભ્યો નમઃ વેંતર નિકાય મધ્યગત વેંતર જાતીય દેવપદે શાસન રક્ષક શ્રી માણિકોદ્ર વિદ ઇહ મૂર્તિ સ્થાપના ઇહ યંત્ર સ્થાપના અવતર અવતર તિષ્ઠ તિષ્ઠ ચિરમ પૂજકે દત્તામ પૂજા ગૃહાણ ગૃહાણ સ્વાહા. જલ પૂજા લઈ બધા કળશમાં પાણી આપવું. તો એ પાણી કળશમાં ઓલરેડી છે. સાદું સુરી
ભગવાના આરનું કરુણાળ સાથી દે જ્યાં હસે છે તું મને ત્યાં સાથ આપી દે ભગવાન વરદાન આપી દે જ્યાં હસે છે તું મને ત્યાં સ્થાન આપી દે લોક તનમાં જ્યાં રહી છે સૌ કરે શોષણ જો ભજના કોઈ અહીંયા ના કરે પોષણ બદલતી સંસારમાં જોડાણ આપી દે જ્યાં હસે છે તું મને ત્યાં સ્થાન આપી દે तेरा एहसान होगा बड़ा उपकार होगा तेरा एहसान होगा बड़ा उपकार होगा સાફ કરો. અભિષેક થયા પછી સાફ કરજો. ચલો અડસ હાથમાં લઈ લો. નમો શિલાચાર્ય પધ્યાય સાધુભ્ય શિરોદધિ જલનિધિદ્રકુંડતોયમ તીર્થ પ્રવાસ વરદમ મનોજ્ઞ નીરમ કર્પૂર પુર સુપવાસિત અંબોદે શ્રીમાણી પદમ વરદમ સતતમ યજામિ શ્રીમાણી વિગ્રહ ગૌરવર્ણાય ऐरावनाय सर्वदाय दागत सुनवाद शिवजी पासुदान मस्तक बहादुर सोल परिकर कोश विद्युत अर्जुन आग्रमण स्थान निवासनाय સંકેશભાઈ પરિવાર લાભાર્થી છે યાર બેજાતી છે મારી વિરાય જલમ સ્વરૂપે હવે તમારે બધાએ સ્વાહા બોલવાનું છે. હરી વખતે સ્વાહા આવશે. જે પૂજનમાં બેઠા નથી અહીંયા આ બાજુ ભાઈ બધાએ સ્વાહા બોલવાનું છે. આ બાજુ વાળ બધા સ્વાહા બોલજો, બધાને લાભ મળશે. સોજી મારી ઉતે વિરાય જલમ સ્વરૂપયામી વિરાય જલમ સ્વરૂપયામી જલમ સ્વરૂપયામી જલમ સ્વરૂપયામી જલમ સ્વરૂપયામી जलम समर्पयामि. હવે બાલ્ટીમાં બધું પાણી કાઢી બાલ્ટીમાં એક જણ બોલાવો બનવું જેને પીકી ખાઈ છે તેને આખર વાળી છે જેને પીકી ખાઈ છે તેને આખર વાળી છે આદેશ્વર ગુરુ કનક રૂપન પ્યારી છે મૈની ગોની નગરી ભક્તા ભોગ લાગી છે તેને પીકી ખાઈ છે તેને આખર વાળી છે જેને પીકી ખાઈ છે તેને આખર વાળી છે हर खावे गंड स्वामी जन आप बना बना शरणु जन
सत्संग सदाई विश्व कथा तो बड़े बड़े पाती मानी छे अब बड़े लोनी नगरी भक्त જે પાણી છે તમારું થાળીનું અહીંયા પૂજન પછી રહેશે. તમારા ઘરે જઈને છાંટી શકો છો થોડુંક થોડુંક. તમારી કોઈ દુકાન હોય, ફેક્ટરી હોય, તમને એવું લાગતું હોય કે અહીંયા એવું કાંઈ અપવિત્ર જેવું લાગે છે તો તમે નાના ડબ્બીમાં લઈ જજો પાણી. મંત્રોચ્ચાર વાળું પાણી છે ને તો તમે બધે જઈને છાંટી શકો છો. હવે અશ્વકારી પૂજા કન્ટિન્યુઅસ આવશે. વચ્ચે કોઈ બધી સામગ્રી તમને આપેલી જ છે. નાના પર શિવ ચંદન મસ્તક. હવે જે ચંદન પૂજા આવશે, તમારી જે કટોરીમાં ચંદન છે એમાંથી મસ્તક પર ખાલી તિલક કરવાનું. તિલક અંગૂઠાથી મસ્તક પર તિલક. અંગૂઠા જ્યારે સ્વાહા બોલાય ત્યારે ભણાવી આપણા અમુક શ્રી આર્યનભાઈને ગમતું ગીત આપણે ગાઈએ છીએ બધા. હવે તમને ચંદન આપેલું છે. અંગૂઠાથી ખાલી ભાળ તિલક, મૂર્તિ હોય તો ભાળ તિલક, અને યંત્ર હોય તો યંત્ર પર ખાલી તિલક કરવાનું જમણા અંગૂઠા. ચંદન પછી પણ દીપક કરશો ચાલશે. ચલો પહેલા ચંદન પૂજા કરીએ. પહેલા ચંદન પૂજા. નમો સિદ્ધાચાર્ય સર્વસાધુભ્ય કસ્તુરિકાનુપુરપુરામ વરદિવ્ય ચૂર્ણૈ કરતમ યક્ષમત કરમિતે વિચિત્રૈ કર્પૂરપુર સ્વર્લોક ચંદ મહારાજ પરિપુટિતે શ્રીમાણી ભવનમ સતતમ જામી. ઓ શ્રી માણી દેરાય ચંદન સમર્પયામિ. સ્વાહા. માણી દેરાય ચંદન સમર્પયામિ. સ્વાહા. બધાએ સ્વાહા બોલવાનું છે. ઓ શ્રી માણી દેરાય ચંદન સમર્પયામિ. સ્વાહા. 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 માણી દેરાય ચંદનમ સમર્પયામિ. સ્વાહા. અંદર એવાની તો બધા પુષ્પ લાવી દે. જો માની ઉદય વિરાય પુષ્પમ સર્વયામી બધા લાવી દે. માની ઉદય વિરાય પુષ્પમ સર્વયામી. માની ઉદય વિરાય પુષ્પમ સર્વયામી.
પાછળ જરા દિવાળી નહીં. બધા અહીંયા આપી દો મેન મૂર્તિ આગળ બધા પુષ્પ. ત્યાં હજુ બીજા કે થઈ ગયા? બે હાથમાં લઈને અંજલિ પૂજાથી બધા બધા પુષ્પો આપી. બે હાથમાં લઈને ઓમ નિમ શ્રી મારી ભદ્રવીરાય પુષ્પમ સમર્પયામિ. પુષ્પમ સમર્પયામિ. ઓમ શ્રી મારી ભદ્રવીરાય 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 પુષ્પમ સમર્પયામિ. ચલો ધૂપ પૂજા. ધૂપ હાથમાં લઈ લો. ધૂપ લઈ લો. અહીંયા ધૂપ આવું કે જરૂર નથી. ધૂપની હવે કઈ જરૂર નથી. ધૂપ આપી દો અહીંયા. શીખ શીખ આપો. ક્યાં ધૂપ જ્યોત છે? લો લો નમો સિદ્ધાચાર્ય વાધ્યાય સર્વ શાંતુભ્ય કૃષ્ણા ગુરુ ગુરુકમલા ગુરુચંદનૈશ્ચ શૈલારસેન સૈજત શાંગ ધૂપે કર્પૂર પુરસુર સાલ સુગંધ ધૂપે શ્રીમાણી વદવરતમ સતતમ યજામિ. ઓમ શ્રીમાણી વદવિરાય ધૂપ માગ્રાપયામિ. ધૂપ માગ્રાપયામિ. ધૂપ માગ્રાપયામિ. સ્વાહા બધાએ બોલવાનું છે. પેટ ખાલી થશે તો વાંધો નથી. વ્યવસ્થા છે ને ભાઈ? આજે છે, આજે પણ વ્યવસ્થા છે. બરાબર. એટલે અંદરથી અવાજ આવવો જોઈએ. ત્યાંના માની મુદ્રા સુધી સંભળાવવું જોઈએ અહીંયા કે ભાઈ અહીંયા બી કંઈ પૂજન થાય છે. જો આટલું સ્વાહા બોલાય આખો આપણો ઉપાસ પવિત્ર થઈ ગયો. જેટલા પણ અહીંયા નેગેટિવ પરમાણુ આજે બધા દૂર થઈ ગયા. બધી પોઝિટિવ ઉર્જા અંદર આવી ગયા. હવે તમે અહીંયા આવીને બેસો ને તમને અલગ જ ફીલ આવશે. એના વાઇબ્રેશન આના અનુપરમાણુ તમને અલગ જ લાગશે. ઓમ શ્રી મારી ઉદેવીરાય ધૂપ માગ્રાપયામિ. નથી આવતું બરાબર. અહીંયા પેલા માળે રંગ ચોથા માળે તો અવાજ જતો હોય તમારો. અહીંયા તો બરાબર વાત કાઢો તમે. ઓમ શ્રી મારી ઉદેવીરાય ધૂપ માગ્રાપયામિ. હવે બરાબર છે. પંપ હાઉસ નું જોર જોરદાર છે. ઓમ શ્રી મારી ઉદેવીરાય ધૂપ માગ્રાપયામિ. મારી ઉદેવીરાય ધૂપ માગ્રાપયામિ. ધૂપ માગ્રાપયામિ. ધૂપ માગ્રાપયામિ. ધૂપમ આગ્રાપયામિ. ઉપવાસની હવે કઈ જરૂર નથી. દીપક પૂજા. દીપક હાથમાં લઈ લો. તમારે લઈ લો દીપક. નમો સિદ્ધાચાર્ય વાધ્યાય સર્વસાધુભ્ય કૃષ્ણા સીતા શિવમ કરા શુચિકામધેનો ભક્તેન યુક્તા સુપદા ધન ધાન્ય કરતા તસ્યા કૃતેન કૃતે પ્રતિ ઔષધિ કો શ્રીમાણી વદવરદમ સતતમ યજામિ. ઓમ શ્રી માણી મધુરાય દીપમ દર્શયામિ. દીપમ દર્શયામિ. દીપમ દર્શયામિ. દીપમ દર્શયામિ. દર્શયામિ. દીપમ દર્શયામિ. દીપમ દર્શયામિ. દીપમ દર્શયામિ. દીપમ દર્શયામિ. અક્ષત પૂજા. થોડું અક્ષરથી 9 વાર વધારવાનું. સ્વાહ બોલે ત્યારે નમો સિદ્ધાચાર્ય રક્તાવ અક્ષરમ અખંડમ અનન્ય ભાગ્યમ બાલમ દેકોગુ સંબંધુ કોકુમંદે શોભાય કુતિ પ્રણાય સુબોધાય શ્રીમાણી ઉદર અક્ષતમ સર્વયામિ. ઓમ શ્રીમાણી ઉદેવરે અક્ષતમ સર્વયામિ. ઓમ શ્રીમાણી ઉદેવરે અક્ષતમ સર્વયામિ. 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 અક્ષતામ સર્વયામિ. હવે ફલ પૂજા. દેવદેવીમાં પહેલા ફલ પૂજા હોય એટલે પહેલા ફલ લઈ લો. નમોના સિદ્ધાચાર્ય વાધ્યાય સર્વસાધુભ્ય લક્ષ્મી ફલે લક્ષ્મી ફલેન મધુમદાણી ગોપલાદે સુસ્વાદુ કૈતુક્તિ કરે ગુણાઢે નાના ફલે શુભ ફલિતે દુધચારુ વેશમ ભીમાણી પદવર પુરતો યજામિ. ઉદ્યમાની ઉદરે ફલમ સમર્પયામિ. ઉદ્યમાની ઉદરે ફલમ સમર્પયામિ. ફલમ સમર્પયામિ. ફલમ સમર્પયામિ. 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 ફલમ સમર્પયામિ.
પૂજા નવે બધાની થાળીમાં મીઠાઈ સુખડી મીઠાઈ સુખડી જે છે? આપી સુખડી છે કે મીઠાઈ છે? આ મીઠાઈ છે. મીઠાઈ છે, ઓકે. ઠીક છે. નમો રે સીતાય ધ્યાયો સર્વ સાધુ ગુલકંદ બરફી છે. શર્કરા ગુણયુક્ત દ્વાત્રિશતાન અન્નમ સર્વદ્રવ્ય સારસ્ય પરિપક્વમ સ્વાદિષ્ટ પેય ખાદ્ય સહિત નવેદમ શ્રીમાણી વદનમ ગૃહાન સમર્વિતં શ્રીમાણી ઉદવિરાય નવેદમ સર્વયામિ સ્વાહા 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 શ્રીમાણી ઉદવિરાય નવેદમ સમર્પયામિ હવે અંતિમ અર્ઘ્ય પૂજા નમો રે સીતાચાર્ય બાદ ધ્યાય સર્વ સાધુભ્ય એ તમારી થાળીમાં નહીં મળે. તમારે 1 રૂપિયો 2 રૂપિયા 10 20 50 સોનાની વીંટી ચાંદીની ચેન જે મૂકવું હોય મૂકી શકો. ના હોય તો ચોખા મૂકી દેજો પણ કાંઈ નહીં તમારે ના હોય તો અક્ષત મૂકી દેજો. અક્ષર મૂકજો બરાબર છે? કોઈ સોનાની ચેન મૂકે તો કહી દેજો. જે મૂકવો હોય હા નહીં તો ના લાવ્યો તો અક્ષર મૂકી દેજો. ચલો નમો રે સીતાચાર્ય બાદ ધ્યાય સાધુભ્ય પછી ત્યાં છોડીને જતા એ થાળીમાં પછી છેલ્લે અહીંયા મૂકીને જજો. નમો ભદ્ર સાધુભ્ય ગંધોદક સીતાર ચંદન આવે દેવી સાધારણ રત્ના સતતો ભલે સુખીને વેદેવ શ્રીમાની ભદ્રામ અર્ઘ્યમ સમર્પયામિ. એક જ વાર ચલો હવે અંતિમ આપણે સર્વમંગલ કરશું. એની પહેલા કોઈને કદાચ જો ચિઠ્ઠી કાઢવી હોય કળશમાંથી તો કાઢી શકે છે. સોના ચાંદી મૂક્યું હોય એમાં મૂકી દેજો. જે તમને કોઈ ભરાવામાં કોઈને લાભ લેવો હોય પેલો બેને જોડવા પડે 3600 ની ઉપર નહીં જાય. પહેલા બિપિનભાઈ ને આપો. એક આનું આ લખવું પડશે. ચિઠ્ઠી તમારી પાસે આમાં નંબર એ લખી દેજો. આમાં સાંભળો એકવાર સમજાવી દેજે. આમાં છે ને 3600 ઉપર હા બધે ઘડો આવશે. 1 મિનિટ આવશે બધે આવશે. આ 3600 ની ઉપર નહીં જાય. એની અંદરનો કોઈ પણ આંકડો એ તમારી ચિઠ્ઠી તમારી પાસે રાખવાની. પછી મનોજભાઈ કે આમને શું નામ છે એમને જ્યારે પૈસા આપો ત્યારે ચિઠ્ઠી આપી દેવાની. શું શું નંબર લખી નંબર બોલતા જાઓ. આગળ ઘડો પાસ કરો નંબર બોલો. નંબરની તમે નામ ચિઠ્ઠી તમારી લખો. પાસે રાખવાની. નંબર બોલો ફટાફટ. જેનો લકી લકી નંબર નંબર લઈને ખબર પડે. 108 કોઈ નીકળે તો કે 2700 બોલો ફટાફટ નંબર બોલતા જાઓ. 266 266 નામ બોલો નંબર લખો. એને તમારે 266 રૂપિયા ભરવાના. તમને 3600 નું પુણ્ય મળ્યું 266 માં 2409 બિપિનભાઈ ચલો ફટાફટ. હા? Permission આયા. આને પછી આપી દો. 913 ફટાફટ નામ બોલો. 913 મુથા. જેનીલિયા. બોલો જેનીલિયા. બોલો જેનીલિયા. બોલો ફટાફટ. જેનીલિયા નંબર બોલો. એક જે નંબર બોલો. જેથી તમારી પાસે રાખવાની. 3328 પાછી આવી 733 ભરતભાઈ. ભરતભાઈ. એ તમારી પાસે તમારી પાસે રાખો. જ્યારે પૈસા આપે ચિઠ્ઠી તમારી પાસે રાખવાની છે. ચિઠ્ઠી દરેકે પોતાની પાસે રાખવાની ચીઠી છે. ખોવાઈ જાય તો યાદ રાખજો. અંદર મૂકી દે. જ્યારે અમને પૈસા ભરવા હોય ત્યારે એમને આપી દેવાની. 2252 એક મિનિટ 2252 2056 નામ બોલો. સંકેશ. સંકેશ. ચલો આગળ 2252 પ્રકાશભાઈ. 733 ભરતભાઈ. હા એ લખાઈ ગયું. તમારું 913 મુખા લખ્યું ને હા લખાઈ ગયું. 484 જેસલમેર. જીનાલિયા 3382 જેનીલિયા 3328 હે ને નહીં 3382 82 છે. 3382 એ તો જીતી તમારી પાસે છે એટલે વાંધો નથી. 3492 જતો રહો.
ચલો એક જણ નામ બોલતા જાઓ ને तेरा का 20 ટન છે ને સાહેબ 20 ટન 20,000 કિલો વિશ્વની આવે જેની શક્તિ 54 હોય તો ચિઠ્ઠી ન જ કાઢવાની આ તો જેની શક્તિ ન હોય એના માટે વ્યવસ્થા હવે ચિઠ્ઠી નથી થઈ ગઈ પણ 3600 રૂપિયા ભરવા સરસ સરસ આ તો બોલો ચિઠ્ઠી તમારી પાસે રાખવાની છે ગળો પાછો આવવા તો થઈ ગયો હોય કે આગે આયા પીછે આયા નાના બાળક નંબર આવ્યો હોય તો આજે નીકળાડજો હા કાઢો જે કાઢશે એને જ પુણ્ય મળશે હો જેને કાઢ્યો છે એને જ મળશે કોને કાઢ્યું એ જણાવશે એ જ જોશે 3599 આ લોકોને આપી દેજો 3599 વા એક જ નામ કોણ છે બરાબર ચલો સૌથી વધારે પુણ્ય મળ્યું ને લાવો ઘડો આપી દો આપણા સંઘમાંથી જો 27 ચિઠ્ઠી નીકળશે તો પ્રતિમા નીચે આપણા સંઘનું નામ આવશે પછી એમાં કોઈ નહીં થાય હલો અરે આપી દો અરે ગુરુ ભગવાન મંત્ર બોલશે એના પછી બાંધવાની થશે કોઈ વગર રક્ષા પોટલી ખાલી લેવાની છે બાંધવાની નથી હમણાં રક્ષા પોટલી લઈ લો અત્યારે અનુષ્ઠાન પછી મણિભદ્ર દાદાની આરતી અહીંયા બોલવામાં આવશે 5 દીવાની આરતી અને ચડાવો બોલાય છે રૂપિયામાં ઓ મનોજભાઈ બોલો નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. પુણ્યશાળી હવે વાતો બાદ જે પરમાત્માની ભક્તિ સ્વરૂપ આ બધી પરમાત્માની જ ભક્તિ છે પરમાત્માની ભક્તિ સ્વરૂપ આપણે મણિભદ્ર દાદાની ભક્તિ કરી એમનું પૂજન અર્ચના કરી એનો આરતીનો ચડાવો રૂપિયાની અંદર આ જે કઈ ચડાવો જશે દેવ દ્રવ્યની અંદર જશે દેવ દ્રવ્ય હા ખાલી સાધારણ વાજે દેવદેવી સાધારણ દેવદેવી સાધારણ દેવદેવી સાધારણ જશે આપનો ખાસ ઉપયોગ રાખજો 108 રૂપિયા 5 દીવાની મણિભદ્ર દાદાની આરતી 108 રૂપિયા 108 રૂપિયા रक्षा पोटली खत्म हो गया 1008 बाबा के सरी 1 2 3 1008 रुपया સંબંધો ત્યારે સાથ છોડશે ત્યારે આજે સુધી આપવામાં આવશે 1008 રૂપિયા એક વાર 1008 બે વાર મણિભદ્ર દાદાની આરતી પરમાત્માની આરતી તો આપણે રોજ ઉતારતા પણ આ ક્યારેક ક્યારેક આપણને લાભ મળે 1507 રૂપિયા છે મળનાથી 2007 રૂપિયા 1503 वाला सावधान 2007 2502 રૂપિયા મણિભદ્ર દાદાની આરતી 2502 રૂપિયા 3006 3636 4005 મારી બાજુ 4005 45 આગળ 4545 5004 રૂપિયા 5004 રૂપિયા આપો આદેશભાઈ આગળ 5453 6363 મહાવીર પરમાત્માનું આયુષ્ય 72 વર્ષ આયુષ્ય પરમાત્મા મહાવીરના શાસનના જીવે 7272 રૂપિયા 7272 અહીંયા અમારથી છે
બોતેરસો બોતેર 8,100 કરો નવ સાંભળો 8,100 8,100 9,000 નજીક છે 9,000 નજીક છે 9,999 9,999 રૂપિયા 9,999 રૂપિયા આજે સાહેબ બાબા કે સારી 9,999 રૂપિયા એક વાર 9,999 રૂપિયા 1 2 3 આરતીમાં પૈસા મૂકવાના 11,007 રૂપિયા 11,007 એક વાર પર છોડી દો 12,600 રૂપિયા પુણ્યસારી આ તો તમે લગભગ હું અહીંયા આવું જાણું છું અમારી પાસે છે ને વડીલ નામ તો ખબર નથી બ્લેન્ક છે સહી અમારે કરવાની ચેક બ્લેન્ક હોય કારણ કે જ્યારે માર્કેટની અંદર વિશ્વાસ ન હોય ને ત્યારે આપણે ચેક આપીએ છીએ અને સહી કરીને આપીએ છીએ અહીંયા તો બ્લેન્ક ચેક હોય છે ને અમારી પાસે કેટલું થયું ભાઈ 12,600 બરાબર 12,600 કરું કે આપવા દેશે ભાવ હોય તો એક વાર બોલો આ ફરીથી આ પૂજનના સંઘમાં ક્યારે થશે ખબર નથી પરમાત્મા એક વાર જેટલું તમારા મનમાં એટલી વાર બોલી દો એટલે પછી હું નહીં તમારી જે ભાવ એટલો બોલી લો એક વધારી લો એમ તમે કોઈ એટલો હું પાછું તમારે 4 6 લાખવાની હોય તો મારે ક્યાં ઓલા મારે તમારે જે એક વાર બોલી દો ફાઇનલ કહી દો બસ પછી નહીં 14,005 કરો ભાઈ 14,005 એક વાર મેં ઓર્ડર આદેશ 14,005 રૂપિયા 3 વાર બોલો શ્રી નાગેશ્વર પાસણા કી જય બોલો પરિપત્ર કી જય નામ સંકેશભાઈ રાજેન્દ્રભાઈ શાહ પુણ્યશાળી સંકેશભાઈ રાજેન્દ્રભાઈ શાહ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ હવે આ છેલ્લું સાહેબ બધાએ દીપક તમારે ત્યાંથી જ આરતી ઉતારવાની છે તમારે દીપક જે ત્યાંથી આરતી અહીંયા પરિવાર ઉતારશે હવે મંત્ર રક્ષા પોટલી તમને આપવામાં આવી છે ગુરુદેવ અહીંયાથી મંત્રોચ્ચાર કરશે પછી આજુબાજુ વાળા તમે બાંધી દેજો રક્ષાપતિ અહીંયા આપી દઈશું મનોજભાઈને તમને આવતીકાલે પરમ દિવસે કલેક્ટ કરી લેજો રક્ષાપોટલી ખતમ થઈ ગઈ છે જે બાકી રહી ગઈ એમને કાલે આપી દેશે અહીંયા ભાવેશભાઈને મનોજભાઈને રક્ષાપોટલી પહોંચાડવામાં આવશે કાલે તમને બાકી મળશે 100 રક્ષાપોટલી કાલે મોકલાવી દઈશું અને અહીંયા ન મળે તો મોટા દેરાસરમાં ગુરુ ભગવાન છે ત્યાં આવીને બાસ્કેટ નખાવીને રક્ષાપોટલી લેજો ડબલ લાખ બાસ્કેટ નખાવવાનો અને રક્ષાપોટલી 8 તારીખ સુધી ત્યાં જ છે ધજામાં ધજાઓ કહી દો ને આપણી ધજા છે ને ત્યાં પુણ્યશાળી હા એકલા આ બે ઉભા થઈ જાઓ વૈશાખ સુદ 11 બધા બેસી રહો તમે બંને ઉભા થો 8મી મે 42મી ધજારોહણ શ્રી સંકેશ્વર પાસના જિનાલય ધજારોહણ કરવાનું છે તો દરેકને શ્રી સીતાંબર મૂર્તિ પૂજક જૈન સામ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે ત્યાં જરૂરથી આ બધા પધારજો 10:15 ટાઈમ છે ધજાનો તો ખાસ પધારવા માટે મારી વિનંતી પધારો ત્યાર પછી સાધારબેન ભક્તિનો સ્વામીવાસ સાથે રાખેલો સાધારબેન ભક્તિનો લાભ આપીને જોવા માટે વિનંતી એક વિશેષ આપણને ડિક્લેર કરી દઉં એક સૂચના ગુરુ ભગવતનો અષાઢ સુદ બીજ 27 જૂન પ્રવેશ છે વર્માનગરથી ગુરુદેવનો પ્રવેશ અમારે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે છે અને ચાતુર્માસ પ્રવેશ પછી
અને 4 મહિનાની અંદર અનુકૂળ થાય એક ભવ્ય મણિભદ્રનું પૂજન 108 જોડાની અંદર 108 કપલમાં એક ભણાવવાની ભાવના છે. વિશિષ્ટ પ્રકારે પૂજન જ પણ આને વિશિષ્ટ પ્રકારે આપણે પૂજન ભણાવવાના છીએ. તો ખાસ જેને લાભ લેવો હોય એવું ત્યાં શ્રી સંઘમાં ડિક્લેર થશે. એ બાને પરમાત્માની દર્શન વંદન કરવા આવજો. ગુરુ ભગતના તો તમારું નામ લખવા માટે વિનંતી. સાહેબ મંત્રોચ્ચાર. જે લોકો પ્રતિમાને યંત્ર લઈ ગયા છે એ તમે અહીંયા જ્યારે પૂજન થાય ત્યારે ફરીથી લઈ આવશો તો એનો પાવર વાળો વધે. એવું નહીં કે એકવાર પૂજન તમે બીજી વાર ન કરે. જેટલી વાર તમે પૂજન કરાવો મારી કુદરતી અને અભિષેક થાય 18 અભિષેક ત્યારે પણ તમારે આ યંત્રને પ્રતિમા મૂકતા રહેવાનું. તમારી આસનના કંઈ બી હોય તો બી વાંધો નહીં. એટલે જ્યારે બી પૂજન થાય મોટા દિવસે ખાસ પધારજો. અને આજે અભિવાસ હવે આપણું આ પૂજન હવે લાસ્ટ વિધિ છે. ત્યાં બેઠા બેઠા આરતી ઉતારજો. તમારા સંઘમાં નાનો સંઘ છે પણ ઉલ્લાસ ઘણો છે. અમે અહીંયા 2 દિવસમાં જોયું કે તમારા ભલે નાનો સંઘ હોય પણ ઉલ્લાસ બહુ સરસ છે. ખૂબ ઉલ્લાસપૂર્વક તમે પૂજન કરો છો. રક્ષાપોથીને માત્ર એકબીજાને બાંધી દેજો. રક્ષાપોથી એકબીજાને બાંધવાની છે જ્યારે સ્વાહા બોલાય ત્યારે. ઓમ નમો ચોદસ્વીણમ દશમવીણમ એકારંગસીનમ પયાણું સારીણમ ઉજુભાઈના વીરવાણી છે સવેસી નમો કાર્યકર્તા જીવન સરસ વિજ્ઞાન પહોંચાવે સામે વિદ્યા પછી જવું સ્વાહા દો રક્ષા એ બુકમાં આરતી હશે જો આરતી છે. આરતી પ્રગટાવજો ભાવેશભાઈ. પ્રગટાવીએ આપી નમોના સીતા જ્યારે બાધ્યાય જય સર્વમંગલ કરે છે સાહેબજી. વિસર્જન વિધિ કરશે એ પહેલા અમારા સરજુભાઈ ને મોહિતભાઈ દર શનિવારે મોટા દેરાસરમાં ભાવના ભણાવે છે સાંજે 8:30 કલાકે. કોઈ ચાર્જ લેતા નથી. અમે આ જાતે આ તૈયારી કરેલી છે. ખાસ અમે ભાવેશભાઈ અને મનોજભાઈને એક વાત કરેલી છે. તમારા સંઘમાંથી જ્યારે પણ જીવદયાના પૈસા ફાળો ત્યારે એક ભાવ રાખીને કે આ નિમિત્તે ફાળો. જો અમે જ્યાં પણ મોકલવા હોય એ આપે મોકલવાનું અમને કહેવાની જરૂર નથી. બસ આ જીન ભક્તિની સાથે સાથે જીવ મૈત્રી થાય એ ઉદ્દેશથી આ અમે શરૂઆત કરેલી છે. આપણા શુભ આશીર્વાદથી આ બંને જણા આગળ વધતા. અનુમોદના
ખરેખર ગુરુ ભગવાનનો રિયલી ગુરુ ભગવાન તમારો ઉપકાર ઘણો છે. અને ગુરુ ભગવાનના આપણે હું તમને કહું કે જે વિઝન છે, જે લાંબુ વિઝન છે જીવનની અંદર છે ને, આપણે બધા વિઝન હવે બહુ આગળ રાખવાનું છે. જે ગુરુ ભગવંતે રાખ્યું છે, ગુરુ ભગવંતના ઓનલાઈન 2.5 લાખ ઉપર દેશ વિદેશના 9 લાખ મેમ્બર જૈન સાઇટના આજની તારીખમાં છેલ્લા 6 વર્ષમાં બનાવ્યા છે. 9 લાખ મેમ્બર. એટલે આજે અમારી પાસે કોઈ ગુરુ ભગવાનને કોઈ પ્રસંગ કરવો છે મોટો, અને એક મેસેજ આપે એટલે 9 લાખ મેમ્બરને મેસેજ પહોંચે. સાઉથ બોમ્બેની જેટલી હોસ્પિટલ છે, વોકાર્ડ હોસ્પિટલ, રિલાયન્સ, પછી ગ્લોબલ હોસ્પિટલ છે, ભાગ્ય છે, ત્યાં બધે તમે સેફી છે આઈડી કાર્ડ લઈને જાઓ તો તમને 10 થી 20% ડિસ્કાઉન્ટ છે. જૈન સાઇટના આઈડી કાર્ડ ઉપર આપણે પહેલા કાર્ડ અહીંયા બનાવતા મોટાની રસમમાં તમારે પાસે કાર્ડ હશે. અત્યારે બધી હોસ્પિટલ વધી ગઈ છે અને બધી હોસ્પિટલ અત્યારે ડિસ્કાઉન્ટ સાઉથ બોમ્બે જેટલી પણ છે, તો તમારા મેજર ઓપરેશન 4-5 લાખના તો 10-20% આપણે તો ઘણો ફરક. આજે બી દિલ્હી 40% પેશન્ટ આ ડિસ્કાઉન્ટનો લાભ લે છે. એક અમારા રમેશ વર્ધન કરીને ભાઈ છે, બધા રોજ ચક્કર લગાવે છે, રોજ સેવા આપે છે. એ તમારી પાસે કાર્ડ હોય એનો સદુપયોગ કરી શકો છો. પાલિકાનામાં જૈન સેન્ટરની ધર્મશાળા હમણાં બની છે 35 રૂમની, ત્યાં પણ કાર્ડ લઈ જાઓ તો તમને 10% ડિસ્કાઉન્ટ મળે. એ તો લેટેસ્ટ ધર્મશાળા છે, હમણાંની સૌથી લેટેસ્ટ. તમે જૈન સેન્ટ ભવન નાખશો ને તો આવી જશે. અને વેબસાઇટમાં 9 લાખ પેજીસ છે. મોબાઈલનો દુરુપયોગ તમે આખો જે રીલ ગુમાયા કરો ને એના કરતા વેબસાઇટમાં જાઓ. 5000 સ્તવનો છે, MP3 માં પણ છે, લિરિક્સમાં પણ છે. જૈન ફિલોસોફી ઇંગ્લિશમાં છે, 145 પાઠ છે. એક ફિલોસોફી તમે વાંચી શકો છો ઇંગ્લિશમાં. PDF ફાઇલો બધા પૂજનોની બધી જ સ્ટોરી છે, બધું જ છે. તો વેબસાઇટનો ઉપયોગ તમે કરી શકો છો. સાહેબજી જે વાત કરી ને, અમારા સંઘની અંદર ગુરુદેવ લગભગ 7 વર્ષ પહેલા પધાર્યા. બિપિનભાઈને ખબર છે. અમે લોકોએ આખી આ વેબસાઇટ માટે જે કંઈ એક્સપેન્સ થયો હતો બિપિનભાઈના માર્ગદર્શન નીચે, કારણ કે ટેકનિકલી આધ્યાત્મિક ધાર્મિક બધું એ જાણે, બાકી હું તો ખાલી આ માઇક પકડું ને નીકળી જાઉં. ત્યારે લગભગ પ્રાય 3.5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને સાહેબજીને આ વેબસાઇટ બનાવી છે, જેને પેનડ્રાઈવ આપી. એક પેનડ્રાઈવ સાથે રાખો એટલે આટલો બધો ખજાનો સાથે મળી જાય એવી સરસ મજાની પેનડ્રાઈવ બનાવેલી છે. હવે વિસર્જન વિધિ. ચલો હાથ જોડો, હાથ જોડજો. અંતિમ વિસર્જન વિધિ. જે પણ પ્રતિમાની યંત્રને લાઈનથી વાસ્તવ કરાવીને દેજો, ભીડ કરતા નહીં. તમારો યંત્ર તમારે ઘરે જે મંદિર હોય એમાં રાખી શકો. કોઈને સાઉથ ફેસ ઘર હોય, સાઉથ ફેસનું ઘર હોય તો ન હોય તો ઘરના મંદિર સાઉથ ફેસ તો લાલ કપડામાં બાંધવાનું, નાના છરી બાંધી ઘરની બહાર લગાડી દો તો સાઉથ ફેસનો વાસ્તુ દોષ દૂર થઈ જશે. જો સાઉથ ફેસ હોય તો, બાકી તો તમારા ઘરમાં યંત્ર રાખવાનો અને રોજ હું દીપક કરી શકું. કમ્પલસરી કાંઈ નથી. એવું નહીં માનવાનું કે પ્રતિમા લઈ તો તમારે કમ્પલસરી રોજ પૂજા કરવી પડે. આપણે અંજન કરાવીને પ્રતિમા તો જ પૂજા કરવી પડે, બાકી આમાં કમ્પલસરી ન હોય. દર્શનીય પ્રતિમા છે, ખોટું માની દેવી આપણા ઘરે હોય તો બહારના કોઈ અશુભ તત્વોની નજર જ ન લાગે. એ બધા વેંતરોના દેવ છે, એ તમે ઘરે રાખી શકો છો. એવો જ્યારે ટાઈમ મળે પડદો કરી દેવાનો, 7 દિવસ નહીં ખોલવાનો. બાકી કઈ એવું કઈ ઘણા ધરતા હોય ભગવાનની મૂર્તિ ઘરમાં કે આસા લાગે એવું કઈ એનો ઉપયોગ રાખવો પડે. બાકી એવું કઈ હોતું નથી. કમ્પલસરી પૂજા એવું નથી હોતું. અભિષેક વાળા પ્રતિમા યંત્ર તમે અને જાપ તમને આપું છું, રોજ તમે જાપ કરજો. એક માળા હાથ જોડો, ઓમ અસ્યા ઉષા બોલવાનું. નમઃ શ્રી માની ભદ્રવી નિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિ. એ યંત્ર ઉપર એ મંત્ર લખેલો છે. અને આપણા જિનાલયમાં પણ માણીભદ્ર દેવની જ્યાં પ્રતિષ્ઠા છે ત્યાં ઉપર આ મંત્ર લખેલો જ છે. એટલે કોઈને યાદ ના રહે. સવારે તમારે માણીભદ્ર ચાલીસા સાંભળી હોય ઘરમાં, ખાલી YouTube માં સર્ચ કરશો ને માણીભદ્ર ચાલીસા જૈન સાઇટ, તો આપણે કેસર રેકોર્ડિંગ માણીભદ્ર ચાલીસા કરાવેલી છે. રોજ સવારે તમે સાંભળી શકો છો. YouTube માં તમને મળશે. જૈન સાઇટ લખશો માણીભદ્ર ચાલીસા, એમાં કરીબન 80,000 ઓલરેડી સબસ્ક્રાઇબર આપણા YouTube માં પણ છે. બધી જગ્યાએ સોશિયલ મીડિયા બધે ટોપ પર છે જૈન સાઇટ. તમે સર્ચ કરશો ને જૈન સાઇટ મળી જશે, તમે રોજ સાંભળી શકો છો. ચલો વિસર્જન. અને અમારા બંને ભાઈઓ સેવા આપી, મનોજભાઈ અને ભાવેશભાઈ, અને બીજા પણ ભાઈ જેટલા પણ છે બિહારમાં બી લેવા આવ્યા હતા. બધાની ખૂબ અનુભવ. હવે તમારું ઉપાસના થઈ ગઈ કે ક્યારે પણ કોઈ બી ગુરુ ભગવાનને બોલાવવા હોય, અહીંયા ચાતુર્માસ કરાવવો હોય, બહેનોએ તો સાધીમાનું ચાતુર્માસ તો અમારે કરાવી દેજો, તો ઉપાસના બી થઈ ગઈ છે. સાહેબ કોઈ બે ખાણા મળતા હોય. વિનંતી છે આજે આપ અહીંયા સ્થિરતા કરો તો બહુ સરસ થઈ જાય. ગોચરી અહીંયા ગોચરી હાજી હાજી ગોચરી આજે વાપરશો. જી જી. ચલો હાલ
ઓમ આહવાનં નૈવ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજા વિધિ ન જાનામિ સર્વસમાણી મંત્રવિદ ઓમ આગ્નેયહીનં ક્રિયાહીનં મંત્રહીનં ચ યત્તસ્વરૂપે આદેવ સર્વસમાણી મંત્રયુષમાણી વિધિ સ્વસ્થાનં રચ્ચ પુનર્નાતમ નય પ્રસિદ્ધ સ્વાહા ઉપસર્ગાન શૈલ્યાંગે ચિત્તદેવી નવલય મન પ્રસન્ન ધામે પૂજ્ય માનવીજીનેશ્વરે અને આ બંને ભાઈઓને ખૂબ અનુમોદના સંગીતકાર આ રવિવાર મળતા નથી બંને વર્ષે તેમના પ્રોગ્રામ છે કોઈ સંગીતકાર અવેલેબલ નથી પણ આ બંને ભાઈ સેવા ભાવથી આવ્યા છે આપણા મોટા દિવસ નવીનભાઈ સપોર્ટ કરે છે કે આગળ જતા નવી ટેકનોલોજીમાં ઓર સારા વધે અને ભાવથી ગાય છે ઘણા સંગીતકારો આવે ધમાધમ કરે તમે સરસ ભાવથી ગાયો સરજુભાઈ બહુ ખૂબ અનુમોદના મોહિતભાઈ સરજુભાઈ ખૂબ ખૂબ અનુમોદના સર્વમંગલ માંગલ્યમ અને સૌથી વધારે તમારી અનુમોદના 3 કલાકથી બેઠા છો તમને બેસવામાં માંડ છે છતાં પણ આટલું બેઠા તમારી પણ ખૂબ અનુમોદના સારો મંગલ મંગળ કારણે દાનમ સર્વધર્માનમ જૈનમ જય સાહેબજી આપ અમારને અહીંયા પધારીને આ લાભ આપ્યો અને આટલું સરસ સુંદર અનુષ્ઠાન કરાવ્યું તે બદલ સંઘ આપનો ખૂબ ખૂબ ઋણી છે. સારી છે ફરી નેક્સ્ટ ક્યારેક આપણે સરસ્વતી પૂજન રાખશું એ પણ બધા છોકરાઓ નાનાનું ક્યારે અહીંયા ચતુર્માસે ક્યારેક આપણે ચોક્કસ સાહેબ. ચોક્કસ સાચી